ઓકે પ્રભુ, તમે તો ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસમાં 18 અધ્યાય લેવલ 1 કમ્પ્લીટ કરી અને 40 દિવસમાં 18 અધ્યાય લેવલ 2 માં તમે બધા જોડાયા અને આજે લેવલ 2 માં અધ્યાય 5 સુધી પહોંચ્યા. એ બદલ આપ સૌ ખરેખર અભિનંદનના અધિકારી છો. જે લોકોની આજનો એમ કહી શકાય કે 1 જાન્યુઆરીથી આપણી બેચ ચાલુ થઈ હતી ને ટુડે ઇઝ વોટ 30th જાન્યુઆરી. સો 30 દિવસ કન્ટિન્યુઅસ 30 દિવસ વિધાઉટ એની બ્રેક આપણે આ ક્લાસીસ લઈ રહ્યા છીએ. સો તમારા બધાના દ્રઢ ઉત્સાહને, નિશ્ચયને અને તમારા ઉત્સાહને હું હૃદયપૂર્વક વંદન કરું છું. અને યસ, આજનો પવિત્ર દિવસ જે છે વામન દ્વાદશી, વરાહ દ્વાદશી, તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરવી જોઈએ. વરાહ અવતાર ભગવાનનો છે, એના વિશે કોઈને કંઈ ખ્યાલ છે? કઈ રીતે ઉદ્ભવ થયો? કોઈ સિનિયર ડ્યુટીઝમાંથી કોઈ હેન્ડ રેઝ કરીને ટૂંકમાં કહી શકો? વરાહ અવતાર જે છે એ ઘણા બધા હેન્ડ રેઝ થઈ ગયા. યસ, મે બી વિલ સ્ટાર્ટ. હરિપ્રિયા ગોપી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. યસ માતાજી, પ્રણામ માતાજી. પ્રભુજી મને વધારે તો બહુ આપનો અવાજ નથી આવી રહ્યો માતાજી. યસ, હરે કૃષ્ણ. ઓકે, મે બી નેટવર્કનો ઇશ્યુ છે. હેમાંગી માતાજી, હેમાંગી હરિપ્રસાદ માતા. પ્રભુજી અવાજ આવે છે? હવે આવ્યો માતાજી. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હેલો, અવાજ આવે છે પ્રભુજી મારો? અવાજ બહુ બ્રેક થઈ રહ્યો છે માતાજી. વી કેન નોટ હિયર યુ પ્રોપરલી. હેમાંગી માતાજી, આપ બોલી શકો છો? હેમાંગી હરિપ્રસાદ માતાજી. હવે આવ્યો પ્રભુજી? દંડવત પ્રણામ. યસ, દંડવત પ્રણામ માતાજી. હતો કે એને પૃથ્વીને સમુદ્રની અંદર કારણોદક અને એના કારણે બધા દેવો ભગવાન પાસે જાય અને કહે છે કે તો એના માટે ભગવાન વરાહનો અવતાર લે છે અને વરાહના અવતારમાં એમના જે આગળ બે દાંત હતા એ દાંતની ઉપર એ પૃથ્વીને રાખે છે અને હજારો વર્ષ સુધી હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરે છે. અને એ યુદ્ધના અંતે હિરણ્યાક્ષનું મૃત્યુ થાય છે અને ભગવાન જે વામન રૂપમાં હતા એ પૃથ્વીને સમુદ્રની બહાર લાવીને પાછા. થેન્ક યુ માતાજી, વેરી નાઇસ. ગઈકાલે આપણે ચોથો અધ્યાય જોયું. ચોથો અધ્યાયમાં કયો શ્લોક આવે છે જેને તમે આ ઘટના સાથે રિલેટ કરી શકો? એનીબડી? યસ, અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ. આ બધાને મ્યુટ કરીને રાખ્યા છે કે? યસ, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. યસ માતાજી. च मे दिव्यम एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा विदो अर्जुन. હરે કૃષ્ણ. ચોથા અધ્યાયનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક, બરાબર, કે જેની સાથે આપણે રિલેટ કરી શકીએ કે ભગવાનના જે જન્મ અને કર્મ વિશે જે જાણે છે એ સિવાય હજી બીજો કોઈ શ્લોક તમે રિલેટ કરી શકો? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. યસ, યદા યદા હિ ધર્મસ્ય, બોલો પૂરો કરો. ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બરાબર. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય. દરેક યુગમાં ભગવાન જે છે એ પ્રગટ થાય છે. તો હિરણાક્ષ ચેટ બોક્સમાં આવે છે, હિરણાક્ષ. અને આઈ થિંક ગર્ભોદક્ષાઈ જે ઓશિયન હતો એની અંદર પૃથ્વીને જ્યારે હિરણાક્ષ
એમ કહેવાય કે પૃથ્વીનું દોહન થતું હતું અને ત્યારે ભગવાન વરા અવતાર લીધો અને એના ટાસ્ક જે કહેવાય દંતશૂળ ઉપર પૃથ્વીને બચાવી. આમ જોવા છે પણ આપણે શું કરી રહ્યા છીએ? આપણે પૃથ્વીનું દોહન જ કરી રહ્યા છીએ, બરાબર ને? ઇસ્કોનની અંદર આપણે આપણી સંસ્કૃતિ અંદર પૃથ્વીને જે છે એક માતાનો દરજ્જો આપવામાં આવેલો છે, પણ છે જમીનની અંદર રાસાયણિક ખાતરો નાખી રહ્યા છીએ. હવા છે એ શ્વાસ લેવા જેવી નથી. ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી, કતલખાના, આ બધું ગંદુ પાણી, આ બધું જ જે છે અલ્ટિમેટલી આપણે જે આ પૃથ્વી જે છે એને એક આપણે કોઈ ના કોઈ રીતે એને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આપણે એના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છીએ. આવું ક્યારે થાય છે ખબર છે? કેમ કે આપણે ઓનરશિપ આપણે લઈ લીધી છે. મારું ઘર, મારી જમીન, મારી ફેક્ટરી, બરાબર, મારી સંપત્તિ. આપણને એમ થાય છે કે આ જમીનના ટુકડાનો હું માલિક છું, બરાબર. કેવું આમ હાસ્યાસ્પદ થાય હે ને કે એક નાનકડો આમ તો 200 વારનો પ્લોટ હોય ને એનામાં બે ભાઈ વચ્ચે ઝઘડો થતો હોય કે આ જમીનનો ટુકડો મારો છે ને આ જમીનનો ટુકડો મારો છે. એઝ ઇફ સમબડી કે જાણે પોતાની સાથે જમીનનો ટુકડો અહીંયાથી લઈને જવાના હોય, બરાબર. આ બધા જ જે પ્રોબ્લેમ આવે છે જીવનમાં એ ત્યારે આવે છે કે જ્યારે આપણે ઓનરશિપ આપણા હાથમાં લઈએ છીએ. આજે વરાહ દ્વાદશી નિમિત્તે આપણે એટલો સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે પણ હિરણાક્ષ પોતે નથી પણ અલગ અલગ સ્વરૂપે પૃથ્વીનું એ દુર્ગતિ જ કરી રહ્યા છે. અને ત્યારે આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખી અને પૃથ્વીનો ઉપયોગ કે ઉપભોગ કરવાની બદલે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એ કૃષ્ણ માટે કરીએ અને એ પૃથ્વી જે છે એને આપણે સન્માન આપી. પૃથ્વી તો આ ધ્રુતા લોકા દેવી તો વિષ્ણુના ધ્રુતા, એ જે પૃથ્વીને આપણે આપણા શાસ્ત્રોની અંદર, આપણા વેદોની અંદર એનું એક માતા જેવું સ્થાન છે અને આપણે રોજ સવારે ઉઠીને પણ એને પ્રણામ કરીએ છીએ. બટ મે બી વી આર નોટ એબલ ટુ એને આપણે પૂરતું સન્માન ના આપીને આપણે એનું દોહન કરી રહ્યા છીએ, એના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છીએ. તો આજના આ વરાહ દ્વાદશીના નિમિત્તે આપણે, અને સાથે સાથે જેમ પૃથ્વીનું એક જેને કહેવાય ને કે હિરણાક્ષે એને ગર્ભોદકશાહી સમુદ્રની અંદર ફેંકી દીધી હતી, એમ આપણા બધાનું પણ ક્યાંક ને ક્યાંક અજ્ઞાન રૂપી સમુદ્રમાં પતન થઈ ગયું, બરાબર. આપણે રોજ મંગલાચરણ કરીએ છીએ, એની શરૂઆત કરીએ છીએ ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આપણે ગુરુને પ્રાર્થના કરીએ છીએ કે અમને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર કાઢો. તો આજે વરાહ દ્વાદશીના પવિત્ર દિવસે આપણે બધા સાથે મળી ભગવાનના વરાહ અવતારને પ્રાર્થના કરીએ કે તમે અમને અજ્ઞાન રૂપી જે અંધકારમાં, જે સમુદ્રની અંદર અમે ડૂબી ગયા છીએ એમાંથી તમે અમને બારે કાઢો, અમને બારે લઈ જાઓ. અને ભગવાન એટલા દયાળુ છે. તેશામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, બરાબર. ભગવાન કહે છે કે જે મારી શરણે આવે છે એનો હું ઉદ્ધાર કરું છું. મૃત્યુ સંસાર સાગરાત, આ જે મૃત્યુલોક જે છે, આ સંસાર જે છે, આદિ વ્યાધિ દુઃખ, કેટલા બધા કલ્મશોનો જે આખો ભરેલો સંસાર છે, જે સમુદ્ર છે, એની અંદર આપણે ડૂબી ગયા છીએ. એમાંથી ભગવાન આપણને બહાર નીકાળે. તો એના માટે આપણે આજે રોજ જેટલી માળા કરતા હોય એના કરતા એક માળા એટલીસ્ટ આપણે વધારે કરીએ અને ભગવાનના વરાહ અવતારના ચરણોમાં આપણે વંદન કરીએ. યસ, વેલકમ એવરીબડી. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ચેપ્ટર 5માં, અધ્યાય 5. જે લોકો મને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે વિડીયો ઓન સાથે, પરેશ શાહ પ્રભુ, જિજ્ઞાશ્રી માતાજી, જય સાધુ પ્રભુ, રમણ મંજરી માતાજી, નામ શ્રેષ્ઠ પ્રભુ, જય સાધુ, ભાવના માતાજી, કાજલ માતાજી, આકૃતિ માતાજી, હર્ષાબેન માતાજી, કૃષ્ણ ધામદાસ પ્રભુ, ટ્વિંકલ માતાજી, રેખા માતાજી, અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, કવિતા ભટ્ટ માતાજી, જિજ્ઞા ગુજરાતી માતાજી, વિશાલ પ્રભુ, હરિપ્રિયા માતાજી, જાગૃતિ માતાજી, લતા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુ, ડોક્ટર ભદ્રેશ પ્રભુ, મનહરબા રાઠોડ માતાજી, લતા ઠક્કર માતાજી, વિડીયો બધા આડાવડા થઈ રહ્યા છે, હરે કૃષ્ણ પ્રભુ, મીનાક્ષી માતાજી, નિત્ય સચી દેવીદાસી માતાજી, નિર્જરી દક્ષિણી માતાજી ને ત્યાંથી ખૂબ જ સુંદર મજાના નાના કોઈ માતાજી છે. યસ, નિધિ માતાજી, મીતાબેન માતાજી, એન્ડ મયુરી માતાજી, પુષ્પા માતાજી, રૂપલબેન માતાજી, ઉર્વી માતાજી, વંદના માતાજી, યશોધરા માતાજી, એન્ડ
મંજુલા માતાજી, ઉષાબેન પ્રજાપતિ માતાજી, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે 5મા અધ્યાય સુધી. અશ્વિન પ્રભુ, કોઈના નામ ભૂલી ગયો હું તો માફી ચાહું છું, પણ અહીંયા નામ બધા ઉપર નીચે થઈ રહ્યા છે જેમ તમે સ્પીકર ઓન કરો છો ને એવી રીતે, એટલે મારી આંખમાંથી જતા રહે છે. 4 અધ્યાય પૂરા કરી 5મા અધ્યાયમાં આપણે આવી ગયા છીએ. આજનો જે અધ્યાય છે એનું નામ છે, શું નામ છે આજના અધ્યાયનું? હરે કૃષ્ણ. કર્મયોગ અધ્યાય તો એકવાર આવી ના ગયો? કર્મયોગ ખરો, પણ કેવો? કૃષ્ણ ભાવના. અચ્છા, બીજું એક નામ શું આપ્યું છે આચાર્ય? આ અધ્યાયનું શું એક નામ છે? બીજું પણ એક નામ છે, કર્મ સંન્યાસ યોગ. પ્રભુજી, કર્મ સંન્યાસ યોગ. બરાબર ને? તો હવે બેઝિકલી અર્જુનજી જે છે એ ફરી પાછા પ્રશ્ન પૂછી રહ્યા છે. બરાબર, શું પ્રશ્ન પૂછે છે? અર્જુનજી એમ કે છે, અધ્યાય જયારે સ્ટાર્ટ થાય છે ત્યારે સૌથી પહેલા શ્લોકની અંદર અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ. ફરીથી એકવાર અર્જુનજી પ્રશ્ન પૂછે છે. બરાબર, એકચ્યુઅલી પ્રશ્ન પૂછ કરવાની જે ટેવ છે ને, અથવા તો એ માત્ર ને માત્ર આપણા સનાતન ધર્મની અંદર જ અલાઉડ છે ટુ આસ્ક ક્વેશ્ચન્સ. બીજી બધી જગ્યાએ સવાલ પૂછવાની છૂટ નથી હોતી. ત્યાં માત્ર ને માત્ર લખેલા વાક્યો હોય છે, શું કે છે ને, કમાન્ડમેન્ટ્સ કે, અને એ ફોલો કરવાનો હોય છે, બસ આ જ કરવાનું. ધેર આર નો ક્વેશ્ચન, નો આન્સર્સ, નો આર્ગ્યુમેન્ટ્સ. કોઈ દલીલનો અવકાશ નથી. એક જેને કહેવાય ને કે સ્ટેટમેન્ટ્સ આપી દેવામાં આવે અને એને પૂરા કરવાના, ન કરો તો બોલવાની જરૂર નથી આપણે, પણ એવું પણ થઈ જતું હોય. બરાબર, જ્યારે આપણી આખી સંસ્કૃતિ છે ને, એની સૌથી ધ મોસ્ટ બ્યુટીફુલ પાર્ટ ઓફ આર કલ્ચર ઇઝ કે અહીંયા સવાલ જવાબ ઘણા બધા છે અને સવાલ પૂછવાની છૂટ છે. તમે જો ભગવદ્ ગીતા તો આખું જે શાસ્ત્ર જે છે એ રચાયેલું જ પ્રશ્ન જવાબ ઉપર છે. બરાબર, અર્જુનના પ્રશ્નો અને એનો જવાબ આપે ભગવાન, એના ઉપર જ આખું ભગવદ્ ગીતા છે. અને ઇનફેક્ટ આપણા બધા શાસ્ત્રોની અંદર એમ કહેવામાં આવે છે, પ્રેરિત કરવામાં આવે છે કે તમારા પ્રશ્નો પૂછો, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર, તો એ જે જિજ્ઞાસા છે એનાથી જ વેદ, પુરાણ અને બધા જે ભગવદ્ ગીતા જેવા મોટા મોટા જે આપણા ગ્રંથો છે એની રચના જ થઈ છે. શેના આધારે? પ્રશ્નો પૂછવાથી. પ્રશ્નો પૂછવાની છૂટ છે. અને પ્રશ્નો કોને હોય? દરેક વ્યક્તિને પ્રશ્નો હોય. અને એ પ્રશ્નોના માધ્યમથી આપણે આપણા જીવનની અંદર ભગવદ્ ગીતાને આપણે શું કહીએ છીએ? કઈ મેન્યુઅલ કહીએ છીએ? શેની મેન્યુઅલ કહીએ છીએ? હરે કૃષ્ણ. લાઈફ મેન્યુઅલ. લાઈફ મેન્યુઅલ. લાઈફ મેન્યુઅલ. તો લાઈફ મેન્યુઅલ એટલે કે જીવન જીવવા માટેની માર્ગદર્શિકા. અને એ માર્ગદર્શિકા ક્યારે મળે? કે જ્યારે આપણે એક ડિસાઇપ્લિક સક્સેશનમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ. તમે કહેશો મારા જીવનમાં એક પ્રશ્ન છે, મારે કઈ કંપનીમાં જોબ કરવી જોઈએ, મને કોલ લેટર આવે છે, 2 જગ્યાએથી ઓફર મળી છે, ટાટામાં કે રિલાયન્સમાં, હું ક્યાં કરું? એનો જવાબ તો ભગવદ્ ગીતામાં નથી લખ્યો. અથવા તો મારે કરિયરની પસંદગી કરવી છે, મારે ડોક્ટર બનવું કે એન્જિનિયર બનવું, એનો જવાબ તો ભગવદ્ ગીતામાં નથી લખ્યો. એનો જવાબ પણ છે ભગવદ્ ગીતામાં. પણ ત્યાં સુધી તમને હાથ પકડીને કોઈ લઈ જાય એવું એક માર્ગદર્શક જોઈએ આપણે. બરાબર, યુ નીડ સમબડી. બાકી આજ ભગવદ્ ગીતા 3 વખત મેં વાંચ્યું હતું ઇસ્કોનમાં જોડાયા પહેલા. ખબર પડે થોડી ઘણી, સંસ્કૃતમાંથી ગુજરાતીમાં વાંચીએ ખબર પડે, પણ એ ખબર ના પડે કે આનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન ક્યાં કરવાનું. પણ જ્યારે આપણે એક ડિસાઇપ્લિક સક્સેશનમાં, ગુરુ શિષ્ય પરંપરામાં જ્યારે આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાનું શરૂ કરીએ તો ત્યારે આપણને આપણા જે મેન્ટર છે, યુ નીડ અ કાઉન્સેલર, અ મેન્ટર, એક શિક્ષા ગુરુ, એક ડિસાઇપ્લિક, એક આખી ચેન આવે, શૃંખલા આવે કે જેની અંદર તમે ભગવદ્ ગીતાનો અભ્યાસ જે છે એ એવી રીતે કરી શકો કે તમારા જીવનમાં તમને એનો ક્યાં બેનિફિટ થશે, તમને ક્યાં તમારા જે પ્રશ્ન છે એનો આન્સર ક્યાંથી મળશે, તો એ મળે આપણને ભગવદ્ ગીતામાંથી. તો અર્જુનજીનો અહીંયા પ્રશ્ન છે. બરાબર, આ શ્લોકની અંદર ઘણા બધા એવા શબ્દો છે કે જે બીજા એક શ્લોકમાં પણ આવે છે. કયા શ્લોકમાં આવે છે? મે બી 1 2 3 4 5 4 થી 5 શબ્દો મને એવા દેખાઈ રહ્યા છે કે જે એક બહુ જ પોપ્યુલર શ્લોક છે એની અંદર આવે છે. કયા શબ્દો છે અને કયો શ્લોક છે? કોણ કહેશે? પ્રભુજી, ગૃહિતન મેં છે ને, હા, એ કાર્પણ્ય દોષો પહત સ્વભાવત એમાં આવે છે. ઓકે, યસ. હજી બીજું કઈ આવે છે એમાં? યશ્રેય. પછી ગૃહી. કરેક્ટ. હા, યસ. અને યચ્છ્રેય આવે છે.
યત શ્રેય, પછી તન્મે પણ આવે છે, બ્રુહિ આવે છે, બ્રુહિ આવે આવે છે, અને સુનિશ્રિતમ. યસ સુનિશ્ચિતમ. યસ આરતી માતાજી, હરે કૃષ્ણ. આઈ થિંક માહી કે મહેક માતાજી છે અને they want to recite this shloka. યસ યસ આરતી માતાજી અનમ્યુટ કરીને. હરી બોલ. માહી માતાજી and મહેક માતાજી from Dubai, UAE. Thank you for joining. Yes. તો આ જે શ્લોક જે છે 5.1 એની અંદર એવા ઘણા બધા શબ્દો છે કે જે પહેલા આવે છે અને that is in 2.7 યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રુહિ સુનિશ્ચિતમ. અને એ શ્લોકમાં શું આવે છે? કાર્પણ્ય દોષો પહતો સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યસ્તે હમ શાદિમાન ત્વામ પ્રપન્નમ. તો આ અર્જુનજીની મૂંઝવણ છે, બરાબર, કે આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે, બરાબર. અને આ બધું કેમ થાય છે? કેમ કે આના આગળ જ આપણે બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયની અંદર અલગ અલગ વાત થઈ. બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ આવ્યો, એના વિશે આપણે ચર્ચા કરશું. સાંખ્ય યોગ એટલે બેઝિકલી જ્ઞાન યોગ, પણ હકીકતમાં એવું નથી. આપણે જોશું કે કઈ રીતે પ્રભુપાદે આને વધારે સારી રીતે સમજાવ્યું છે એમના ભાવાર્થમાં. આજે જે છે વિભાગ 1, 2 આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું અને આવતીકાલે આપણે વિભાગ 3, 4, 5 છે લેશું. આજે માત્ર ને માત્ર આપણે નિષ્કર્મ કર્મયોગ, કર્મનો ત્યાગ કરવા કરતા સરળ કઈ રીતે છે ને નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું એના વિશે ફક્ત ચર્ચા કરીશું. નાનકડો અધ્યાય છે, 5મો અધ્યાય, માત્ર 29 શ્લોક છે. ગઈકાલના અધ્યાય સાથે આપણે કનેક્ટ કરીએ તો અધ્યાય 4નો જે સારાંશ છે, કૃષ્ણ વિશેનું જ્ઞાન જે છે ગુણાતીત, એના વિશે આપણે ચર્ચા કરી. એવમ પરા પ્રાપ્તમ, બરાબર, એવમ પરંપરા પ્રાપ્તમ. આખું જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, સૂર્યદેવ વિવસ્વાનથી લઈ અને આખું મનુ ને ઇક્ષ્વાકુ ને આખી જ્ઞાનની પરંપરામાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા પાસે કઈ રીતે આવ્યું. પછી એના વિભાગ 2 ની અંદર કૃષ્ણ જ તમામ માર્ગોના લક્ષ્ય તરીકે અને વર્ણાશ્રમ પ્રણાલી, જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે, 4 વર્ણ 4 આશ્રમ, એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કર્યું. યે યથામામ પ્રપદ્યન્તે, ખૂબ જ સરસ શ્લોક છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ થોડી વારમાં. કર્મયોગ વિશે આપણે જાણ્યું. ત્યાગથી ગુણાતીત માર્ગ ઉપર ઉર્ધ્વગમન કઈ રીતે થઈ શકે એના વિશે ચર્ચા કરી. અને ગુણાતીત જ્ઞાનનો જે સારાંશ છે એ શું છે? તો કે એક ડિસાઇપ્લિક સક્સેશનમાં, ગુરુ શિષ્ય પરંપરામાં એક માર્ગદર્શક પાસે જવાનું અને તદ્વિધિ પ્રણિપ્રાતેન પરિપ્રશ્નેન સેવયા. તો આની સાથેનું કનેક્શન એટલે 5મો અધ્યાય. અને બહુ સરસ એક ગઈકાલનો શ્લોક હતો. કયો શ્લોક હતો? 4.11 થી 15 ની અંદરનો શ્લોક છે. યે યથામામ પ્રપદ્યન્તે. આખો શ્લોક બોલશે કોઈ? હરે કૃષ્ણ. ये यथामाम प्रपद्यन्ते तां तथा एवं भजाम्यहं मनुष्य मम वर्तमान वर्तन्ते मनुष्य पार्थ सर्वसः. हरि बोल. ચંદ્રિકા માતાજી અમારા ફટ રેપિડ ફાયર શ્લોકમાં તો એમને એટલી માસ્ટરી છે. બધા શ્લોક તમારે ખાલી એક શબ્દ બોલવાનો, માતાજી આખો શ્લોક પૂરો કરી જાય. ગૂગલ ઉપર કે વેદાબેઝમાં તમે સર્ચ કરો એની પહેલા ચંદ્રિકા માતાજીનો શ્લોક આવડતો. થેન્ક યુ માતાજી. યસ, યે યથામામ પ્રપદ્યન્તે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાન કહે છે કે જેવો જેવી રીતે મને શરણાગત પામે છે તે પ્રમાણે જ હું તેને ફળ આપું છું, બરાબર. અને યે યથામામ પ્રપદ્યન્તે, પ્રેક્ટિકલી આને સમજવું તો આપણે કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું કે યે યથામામ પ્રપદ્યન્તે, જે માણસ જે કેપેસિટીમાં મારી પાસે આવે છે, ઘણી જગ્યાએથી અનુવાંછિત જવાબ આવતા હોય છે. યુટ્યુબ લિંક મોકલજો, મોકલી શકાશે. ઓકે. સો ઇન્સ્યોરન્સમાં હોય, અલગ અલગ ઇન્સ્યોરન્સ હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટીના ઇન્સ્યોરન્સ હોય. એમાં તમે જેટલું, શું કહેવાય, મને એક્ઝેક્ટ વર્ડ તો નથી આવડતા, કોઈ ઇન્સ્યોરન્સ સેક્ટરનો વ્યક્તિ અહીંયા હોય કહી શકે કે આટલાની પોલિસી છે એમ કહેવાય, બરાબર, 5 લાખની પોલિસી છે કે 50 લાખની છે, શું કહેવાય ને પેલું સમ એસ્યોર્ડ,
જેટલો સમ એશ્યોર્ડ હોય, જેટલો સમ એશ્યોર્ડ હોય ને એ પ્રમાણે એનું પ્રીમિયમ ભરવાનું આવે, બરાબર. પછી તમારે માની લો કે એમ તમે એવું ઈચ્છતા હો કે ભાઈ મને આનું વળતર વધારે મળવું જોઈએ, તો તમારે એનું પ્રીમિયમ વધારે ભરવું પડે, બરાબર ને. માની લો કે તમે કોઈ કન્ટ્રીમાં ફરવા માટે બહાર જતા હો, ફોરેન ટ્રાવેલ કરતા હો, તો વિઝા જ્યારે લો ને ત્યારે જ એને ક્લિયર તમને કહી દેવામાં આવે કે ભાઈ તમારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઇઝ કમ્પલસરી, મિનિમમ આટલાનો હોવો જોઈએ, બરાબર. હવે એ ઇન્સ્યોરન્સ હોય ને એક બેઝિક હોય, મિનિમમ રિક્વાયરમેન્ટ, એમાં આટલું કવર થાય. પછી તમને એમ હોય કે ના મને હજી વધારે ફેસિલિટી જોઈએ છે ટ્રાવેલિંગ દરમિયાન. માની લો કે મને કોઈ બીમારી થઈ જાય તો મને હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો પણ આમાં એડ કરો, તો એનું વધારે પ્રીમિયમ પે કરવું પડે, બરાબર. મે બી એને કંઈક કહેવાય રાઇડર કે એવું કંઈક કહેવાય. એ તમે નાખો ને એટલે એ વધારે તમે એનું પેલું એનું રિટર્ન તમને મળે, બરાબર. તમારો સામાન બેગેજ છે એ ચોરી થઈ જાય ટ્રાવેલિંગમાં, તો એનું પણ એક હોય, એ પ્રીમિયમ આપો તો એ પણ કવર થઈ જાય. માની લો કે તમારી કોઈ ફ્લાઇટ મિસ થઈ જાય તો એનું પણ મળે. ઇવન એવા પણ પ્રીમિયમ હોય કે જેનાથી તમને કોઈ ફોરેન કન્ટ્રીની અંદર તમને એકદમ બહુ મોટી બીમારી થઈ ગઈ, ઇમરજન્સી સર્વિસની જરૂર પડી અને તમે એવી જગ્યાએ છો આઇલેન્ડ ઉપર કે ત્યાંથી તમને એરલિફ્ટ કરીને એર એમ્બ્યુલન્સમાં લઈ જવા પડે, હેલિકોપ્ટરમાં, તો એનું પણ જો તમે પ્રીમિયમ ભરેલું હોય તો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ, બરાબર. ભગવાન અહીંયા ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે, જે જેટલું પ્રીમિયમ ભરે છે એને હું એવું ફળ આપું છું, બરાબર. હવે ભગવાનની ભક્તિમાં પ્રીમિયમ કઈ રીતે આપણે પે કરવાનું છે? એક પ્રીમિયમ છે રોજ સવારે ઉઠીને મંગળા આરતી અટેન્ડ કરવી, બરાબર. બીજું પ્રીમિયમ છે રોજની 1 માળા કરવી, 4 માળા કરવી, 8 માળા કરવી, 16 માળા કરવી. હજી વધારે પ્રીમિયમ ભર્યું તો કે ડેલી જે કંઈ પણ આપણે ભોજન લઈએ છીએ ભગવાનને ભોગ તરીકે ઓફર કરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરી, કોઈ પણ જગ્યાએ આપણે યાત્રામાં જોડાઈએ, ભક્તો સાથે આપણે કીર્તન કરીએ, શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસીસ અટેન્ડ કરીએ, ભક્તિ શાસ્ત્રીની ડિગ્રી આપણે લઈએ, અને ધીમે ધીમે ગુરુ શિષ્ય ગુરુ પરંપરામાં આપણે આશ્રય લઈએ, શેલ્ટર લઈએ, દીક્ષા લઈએ. આ બધા પ્રીમિયમ છે. નાઉ યુ ડિસાઇડ વોટ યુ વોન્ટ, બરાબર. તમને શું જોઈએ છે, તમને જે સામે તમારું રિટર્ન છે એ કેટલું જોઈએ છે, જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે પ્રીમિયમ પે કરવું પડશે. તો તમે રોજ ઉઠીને જ્યારે ભગવાનને મંગળા આરતી કરો છો ને, યુ આર પેઇંગ ધ પ્રીમિયમ. તમને ખબર નથી પણ એ નોટ થાય છે, એકાઉન્ટમાં એડ થાય છે, અને જેટલું પ્રીમિયમ તમે પે કરો છો અકોર્ડિંગલી તમારું જે સમ એશ્યોર્ડ છે, બરાબર, એ વધતો જાય છે, બરાબર. અને એ જેટલો વધતો જાય એ પ્રમાણે તમારું ભક્તિના માર્ગ ઉપર આગળ પ્રગતિ થતી જાય. તો એ યથામામ પ્રપદ્યંતે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખૂબ જ જરૂરી છે એને સમજવું કે આપણે ભગવાનની ભક્તિમાં આપણે કેટલા આગળ વધવા માંગીએ છીએ. એ યથામામ પ્રપદ્યંતે, ભગવાને બહુ ક્લિયર કટ કહી દીધું, જે રીતે મારી પાસે આવશે, જે રીતે મને મારી પોલિસીનું પ્રીમિયમ પે કરશે એ પ્રમાણે એનો સમ એશ્યોર્ડ વધારે છે. કર્મયોગ વિશે પણ આપણે ચર્ચા કરી, જ્ઞાન યજ્ઞ પરમ તપ 4.25 થી 33માં, અને છેલ્લે ગુણાતીત જ્ઞાનનો સારાંશ. અને આજે જ મેં તમને વાત કરી કે પેલા 2 વિભાગ આપણે આજે કવર કરશું, અને એમાં વિભાગ 1 5.1 થી 5.6 જે શ્લોક છે એની અંદર અર્જુન ફરીથી પૂછે છે કે શું કર્મનો ત્યાગ કરવો એ અનાસક્તિ સાથે કામ કરવા કરતા ચડિયાતું છે, બરાબર. અને પછી એનો જવાબ છે ભગવાન આપે છે. તો આ અર્જુનનો પ્રશ્ન છે. ફરીથી એકવાર, અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુનને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે? હવે અર્જુનજીની આ મૂંઝવણનું કારણ શું છે? 3જા અધ્યાયમાં આપણે ચર્ચા કરી હતી કે 3જા અધ્યાયમાં જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે, તેને માટે કશું કર્તવ્ય રહેતું જ નથી, બરાબર. આત્મ પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી. તો 3જા અધ્યાયમાં તો આવી વાત થઈ ગઈ હતી કે ભાઈ એને તો કઈ નિયત કર્તવ્ય જ નથી, કઈ કરવાનું જ નથી. પછી 4થા અધ્યાયમાં થયું, હે શત્રુઓનું દમન કરનારા અર્જુન, 4.33માં ભગવાન કહે છે. અર્જુનજી માટે કયો શબ્દ પ્રયોગ થયો છે અહીંયા? કયા નામથી એમને બોલાવ્યા છે શ્લોકમાં? હરે કૃષ્ણ. પરંતપ. હા, પરંતપ. સ્લાઇડમાં તો શ્લોક નથી લખ્યો. લલિત કુમાર વેદ પ્રભુ બોલ્યા લગભગ. હા પ્રભુજી. થેન્ક યુ ફોર જોઈનિંગ પ્રભુ. પ્રભુની તબિયત થોડી ડાઉન છે અત્યારે. મે બી ઇઝ સપોઝ ટુ બી હોસ્પિટલાઇઝ સૂન, પણ તેમ છતાં પણ એ ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે અને પાછા મેસેજ કરે કે મારી તબિયત નથી બરાબર, એટલે હું વિડીયો ઓન કરીને ક્લાસ એટેન્ડ નહીં કરી શકું, પણ હું ક્લાસ એટેન્ડ કરીશ. અને નથી માત્ર ક્લાસ એટેન્ડ કરી રહ્યા, 4.33 અહીંયા સ્ક્રીન ઉપર નથી લખ્યું, પણ એમને ખબર પણ છે કે શત્રુઓનું દમન કરનારા એટલે કેવા? પરંતપ.
પ્રીમિયમ જબરદસ્ત પે કરી રહ્યા છે લલિત કુમાર વૈદ પ્રભુ, એ યથામામ પ્રપદ્યંતે, એટલે એમની પોલિસીનું સમ એશ્યોર્ડ આપણા બધા કરતા ખૂબ જ ઊંચું થવાનું છે. થેન્ક યુ પ્રભુ. યસ, તો હે શત્રુઓનું દમન કરનાર અર્જુન, દ્રવ્યમય યજ્ઞ જે છે એનાથી જ્ઞાની યજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. અહીંયા ભગવાન વાત કરે છે જ્ઞાનની, અને છેલ્લે આઈ થિંક ચોથા અધ્યાયનો 42મો શ્લોક એટલે સૌથી લાસ્ટ શ્લોક છે, બરાબર ને? ચોથા અધ્યાયમાં 42 જ શ્લોક છે. તો એ 42મા શ્લોકમાં શું કે છે ભગવાન કે તસ્માદ, માટે અજ્ઞાનવશ, તસ્માદ અજ્ઞાન સંભૂતમ રતસ્થમ જ્ઞાનાસીનાત્મન ચિત્વેનમ સંશયમ યોગમ ઉત્તિષ્ઠ ભારત. માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપી ને હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. બરાબર. હવે અહીંયા વાત આવી ચોથા અધ્યાયમાં યોગની, યોગારૂઢ થઈને અને જ્ઞાનનો માર્ગ, જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપી અને ઉભો થાને યુદ્ધ કર. ત્રીજા અધ્યાયમાં તો કે જે આત્મ સાક્ષાત્કાર પામ્યો છે એને તો નિયત કર્મો કરવાની પણ જરૂર નથી, અને આવું ન કર્મ કરવાનું પણ કોઈ કારણ હોતું નથી. એટલે અર્જુનજી અહીંયા થોડા કન્ફ્યુઝ થઈ રહ્યા છે, અને એના માટે ભગવાનને આ પ્રશ્નો પૂછે છે. બરાબર. અધ્યાય 2માં આપણે જ્ઞાનની વાત કરી કે બુદ્ધિ યોગ દ્વારા કામ કરો, વ્યવસાયાત્મકતા બુદ્ધિ, એ શ્લોકોમાં જે આવ્યા. ઇવન સાંખ્ય યોગ આને નામ આપ્યું છે કેમ કે જ્ઞાન યોગ. સૌથી મોટું જ્ઞાન શું છે જે બીજા અધ્યાયમાં આપણે પ્રાપ્ત કર્યું? હરે કૃષ્ણ. હું શરીર નથી, આત્મા છું. હરિ બોલ. બરાબર. હું શરીર નથી, આત્મા છું. પરેશ શાહ પ્રભુ. ગુહ્ય જ્ઞાન. ગુહ્ય જ્ઞાન, ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ. ગુહ્ય એટલે કોન્ફિડેન્શિયલ, સિક્રેટ, જે છુપાયેલું છે, જે બહુ ઇઝીલી અવેલેબલ નથી. તો એ છે કે હું શરીર નથી, આત્મા છું. પછી વ્યવસાયાત્મિકતા બુદ્ધિ દ્વારા કામ કરો. અર્જુન મૂંઝવણમાં મુકાઈ ગયો. મારે જ્ઞાન અથવા ત્યાગ અથવા બુદ્ધિ યોગ, એમાં પાછા કર્મ. ત્રીજા અધ્યાયમાં આપણે જોયું કેટલા પ્રકારના કર્મ છે. હરે કૃષ્ણ. 3 પ્રકારના. યસ, 4 પ્રભુજી, 4. ઓકે, નથી ગયેલો 3 કે 4? 4 પ્રભુજી. 4 પ્રભુજી. 4 રાખો ને. કયા કયા? વિકર્મ, અકર્મ, સકામ કર્મ, વિકર્મ, અકર્મ, નિષ્કામ કર્મ અને સકામ કર્મ. સકામ કર્મ ને નિષ્કામ કર્મમાં શું ફરક? સકામ કર્મ એટલે પ્રભુજી સારા કર્મો, અને નિષ્કામ કર્મ એટલે સ્વાર્થ વગરના કર્મો. ઓકે, તો અકર્મમાં અને નિષ્કામ કર્મમાં શું ફરક? કર્મ એટલે પ્રભુજી એમાં છે ને ભગવાન સેન્ટરમાં હોય, અને નિષ્કામ કર્મમાં કેવું છે કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે ભગવાનનું કામ કરે, પણ આપણને ઈચ્છા હોય તો કરીએ, બાકી આપણે ના કરીએ કે આ મને નહીં ફાવે એવી રીતે. પણ અકર્મ આપણે જે પણ કામ હોય, ઝાડુ પોછા હોય તો આપણે એ પણ કરી લઈએ એમ, એવું ના કે આ નથી પસંદ તો નથી કરો. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ નામ એડ કરવાનું? અકર્મ, સકામ કર્મ, નિષ્કર્મ, વિકર્મ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સકામ કર્મ એટલે ફળની આશાથી કરીએ એ સકામ કર્મ છે. નિષ્કામ કર્મ ફળની આશા ના કરીએ તોય પણ એ કર્મ આપણને બંધન લાગે છે. અને અકર્મ એટલે કે એમાં કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખવા જોઈએ, એટલે એમાંથી આપણને કર્મો બંધન થતું નથી. જે પણ કઈ કાર્ય કરીએ કૃષ્ણની પ્રસન્નતા માટે કરીએ એ અકર્મ છે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારામાંથી કોઈને ક્યારે એવો સવાલ થાય કે આ બધું છોડીને જતા રહેવું છે ક્યાંક હિમાલયમાં? થાય કે નહીં? એવું કોઈને થાય છે? હા પ્રભુજી. થાય કે આ બધું છોડીને ક્યાંક જતા રહેવું છે? આ બધી આ શું માથાકૂટ બધી જો અમને ઘર. અને ઇનફેક્ટ ઘણા લોકો થાય કે સ્કૂલની લાઈફ સારી હતી. હા, મોટા થઈ ગયા, નાના હોય ત્યારે એમ થાય કે મોટા થવું, મોટો થઈને આ કરીશ, મોટો થઈને પેલું કરીશ, મોટું થઈને આ કરી લેવું છે. મોટા થયા પછી એમ થાય આના કરતા નાના જ સારા હતા. ત્યારે ચોપડાથી આપણાથી ચોપડા, એનાથી વિશેષ કઈ ઉપાધિ નહોતી. જેમ મોટા થાય એમ જિંદગીની પરીક્ષા અઘરી આવતી જાય. પેલા તો ચોપડીની બહારનું આવતું નહીં, હવે તો ચોપડીની બહારનું પણ આવે. પેલા એવું હતું કે તૈયારી કરીને પરીક્ષા આપવાની. હવે મોટા થઈ ગયા પછી એવું થાય પેલા પરીક્ષા લેવાય પછી તૈયારી કરવાની. ટાઈમ ટેબલ હતા પેલા, વગર ટાઈમ ટેબલ સીધી પરીક્ષા લેવાય. યસ. ઘણા લોકો સંન્યાસ તો નથી લેતા, પણ પેલા ડિજિટલ સંન્યાસ લે છે. હમણાં ઘણા લોકો એમ કે આપણે કેમ કઈ આપણે મારો એકાદશીનો ફાસ્ટ હતો તો કે આઈ એમ ઓન ડિજિટલ ફાસ્ટિંગ. એમાં શું ડિજિટલ ફાસ્ટિંગમાં? તો કે અમે અઠવાડિયામાં 1 દિવસ નક્કી કર્યો છે, એ દિવસે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક નો યુઝ નહીં કરવાનો. બરાબર.
અને મોબાઈલમાંથી પેલું કે ને ઇન્સ્ટાગ્રામ અનઇન્સ્ટોલ કરી નાખે ને તો એમ કે આઈ હેવ રિટાયર્ડ ફ્રોમ સોશિયલ મીડિયા, બરાબર. એટલે થાય આવું આપણને બધાને પણ પ્રશ્ન થાય કે ક્યારેક એમ થાય કે બધું છોડીને જતા રહેવું છે. તો અર્જુનજી બેઝિકલી કેમ કે આપણી પાસે પ્રશ્ન આવે ને, આપણી પાસે ઓપ્શન્સ આવે, અને જયારે ઓપ્શન્સ ઉપર આપણે જઈએ ત્યારે એમ થાય કે આ નોકરી કરવી કે બધું છોડીને ભક્તિ કરવી, ફેમિલીને સંભાળવું કે પછી મારે સ્પિરિચ્યુઅલિટીમાં આગળ વધવું, ઓફિસમાં એટલા બધા પોલિટિક્સ ને બધું ચાલતું અને આપણે આના કરતા બધું મૂકીને મારે તો ક્યાંક પરમ સુખ શાંતિ મળી જાય ને એ જ કરવું છે, બરાબર. પણ આવું થતું નથી. એટલે અર્જુનજી જે છે એના જે પ્રશ્ન છે એ બેઝિકલી આપણા માટે છે ને, એ આપણે જે પ્રશ્ન આપણા HR મેનેજરને અથવા તો આપણા ટીચરને કે આપણા વડીલોને પૂછીએ છીએ એવા જ બધા પ્રશ્ન અર્જુનજીને એ સમય થતા હતા. અને ભગવાન કહે છે ને અર્જુનજીને કે હું તને આ જ્ઞાન એટલે આપી રહ્યો છું કે તું મારો મારો મિત્ર પણ છો અને મારો પ્રિય સખા છો એટલે આપી રહ્યો છું. તો બેઝિકલી આ લાઈફ મેન્યુઅલ જે ભગવદ્ ગીતાની જે છે ને એ અહીંયા રિલેટ થાય છે આપણી સાથે, બરાબર. તો અર્જુનજીનો જે પ્રશ્ન છે એ જ છે કે મારે બધું તમે મને આમ કહો છો, પેલા આમ તમે એમ કીધું, બીજા તેમ આમ વાત કરી, પાછા ત્રીજામાં તમે એમ કીધું કર્મયોગ, પાછું નિયત કર્મ કરવા વાળાને તો કઈ જરૂર જ નથી કર્મ કરવાની, પાછા ચોથા અધ્યાયમાં તમે એમ કહો છો જ્ઞાનની વાત કરો છો. આ બધા તમારા જે છે ને મિક્સ્ડ સિગ્નલ્સ, પેલા આ બધું યંગસ્ટર્સમાં બહુ થાય, રિલેશનશિપમાં આવે ને તો કન્ફ્યુઝ થઈ ગયા હોય, એ કે હાય નથી પાડતી નાય નથી પાડતી, મિક્સ સિગ્નલ આપે છે, કઈ ખબર નથી પડતી, કન્ફ્યુઝ થઈ જાય, બરાબર. ક્યારે આમ થાય છે ક્યારેક આમ થાય છે, મને ખબર નથી પડતી. તો એ જે અનિર્ણાયકતાની સિચ્યુએશન છે એની અંદર અર્જુનજી આવી ગયા છે. અર્જુનમાં આગળ આ એમના પ્રશ્ન એટલે શું, ગુણાતીત શબ્દ કોને કહેવાય? હરે કૃષ્ણ. ગુણાતીત એટલે સત્વગુણ પ્રભુજી. શુદ્ધ સત્વગુણ, ઓકે. બીજું કોઈ ગુણાતીત? ઉઠી ગયા હોય ને એને ગુણાતીત કહેવાય. ત્રણેય ગુણ, ઓકે. ગુણાતીત જેવો એક બીજો શબ્દ આવે છે ગુણાધીશ. ગુણાધીશ ભગવાન જ છે. ગુણાધીશ એટલે શું, એનો શું અર્થ થાય? ઓકે. ને ગુણાધીન એટલે શું? હું ટ્રાય કરું છું તમને પણ કન્ફ્યુઝ કરવાની, પણ તમે બધા બહુ સ્માર્ટ છો, થતા નથી કન્ફ્યુઝ. યસ. ગુણાતીત, ગુણાધીશ, ગુણાધીન. ગુણોને આધીન હોય ગુણાધીન, આપણે બધા ગુણાધીન છીએ. ગુણો જેને આધીશ છે, મતલબ ગુણો જેને આધીન છે એ ગુણાધીશ, જેના ઈશ્વર છે એ ભગવાન છે. અને ગુણાતીત એ પણ ભગવાન, કે જે ત્રણેય ગુણોથી પર છે. તો આવું જે ગુણાતીત જ્ઞાન છે એ એના વિશે વાત થાય છે. અને વેરી ઇમ્પોર્ટન્ટ આ જે એક સ્લાઇડ આવે છે ને, મે બી 1 કે 2 સ્લાઇડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મે બી 5મા અધ્યાયને તો આપણે ડિટેલમાં સ્ટડી કરશું, પણ જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન છે ને આ સ્લાઇડના તમારા લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ લોકો જી આપણે વિચાર છે તો ઈ તો આપણા હાથમાં નથી ને, તો આપણે એના પર જ આવીએ છીએ. આપણે એના પર જ આવીએ છીએ. તો હોલ્ડ કરો, અને પ્રશ્ન હોય ને તો મે બી આફ્ટર ક્લાસ આપણે લેશું. યસ. વિચાર જે છે, આપણી જે નિયતિ છે, આપણું નિયતિ એટલે શું કહેવાય? નિયતિનો બીજો કોઈ કોમન ગુજરાતી શબ્દ? નિયતિ, ડેસ્ટિની, પ્રારબ્ધ સાથે બહુ કનેક્ટેડ છે નિયતિ અને પ્રારબ્ધ. યસ, દે આર વેલ કનેક્ટેડ. ઓકે. ડેસ્ટિની કહેવાય ને ઇંગ્લિશમાં, કે આપણી ડેસ્ટિની કેવી રીતે થાય. તો એના માટેની એક આખી આ એક પાથ છે. બધા જ લોકો સતત ભવિષ્ય માટે યોજનાઓ બનાવે. આપણે કેટલા બધા પ્લાન કરીએ, 5 યર્સનું પ્લાન, 10 યરનો પ્લાન હોય, 5 વર્ષીય યોજના. સરકાર છે એ પ્લાન કરે. હમણાં આવતીકાલે પરમ દિવસે પેલું બજેટ આવવાનું છે. બજેટમાં શું થશે તો બધું પ્લાન કરશે, એક્સપેન્ડિચર પ્લાન કરશે, ઇન્કમ પ્લાન કરશે. આપણે પણ બધું પ્લાનિંગ કરતા હોય, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ. તમે કોઈ મોટિવેશનલ સ્પીકરના પેલા લેક્ચર સાંભળવા જાઓ કે સેમિનાર એટેન્ડ કરો, તેમાં તમને પૂછે હાઉ ડુ યુ સી યોરસેલ્ફ 5 years ડાઉન ધ લાઇન. તમે તમારી જાતને 5 વર્ષ પછી ક્યાં જોવો છો, 10 વર્ષ પછી ક્યાં જોવો છો, 20 વર્ષ પછી ક્યાં જોવો છો. આપણે લાંબા લાંબા બધા પ્લાન કરીએ, ભવિષ્ય માટેની યોજનાઓ બનાવીએ, બાળકોના એજ્યુકેશન માટે પૈસા ભેગા કરીએ. જરા લીના માતાજી કહી રહ્યા છે સ્ટાર્ટમાં વિડીયો પ્લીઝ, જરા કો હોસ્ટને વિનંતી કે જરા ચેક કરજો વિડીયો. યસ. તો આપણે બધું ફ્યુચરનું પ્લાનિંગ કરતા હોઈએ. પેલું કે છે ને બહુ લાંબા લાંબા પ્લાનિંગ આપણે કરતા હોઈએ. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, કાલની ખબર ન હોય આપણને. ઘણા લોકો પાસે 5 વર્ષ પછીના પ્લાન હોય, પણ કાલે ઉઠીને શું કરવાનું ના ખબર હોય.
બરાબર. તો આખી આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? તો સૌથી પહેલા આપણે આપણા વિચારો આવે. વિચારો જે છે એ કર્મોમાં પ્રગટ થાય. મતલબ કે પેલું કે ને મનસા વાચા કર્મણા, આપણા મનમાં આવ્યું, પછી આપણે બોલ્યા વાચા, પછી આપણે કર્મોમાં એને લઈ આવ્યા. પછી વારંવારના જે કર્મો છે આપણી આદત બનાવે, હેબિટ્સ બનાવે. આદતો આપણું ચરિત્ર બનાવે, અને આપણું જે ચરિત્ર છે, જે કેરેક્ટર જે છે, એ આપણી નિયતિ નક્કી કરે છે. યોગ્ય દિશામાં પગલા કેવી રીતે લેવા તે અધ્યાય 5માં વર્ણવવામાં આવ્યું છે. આખી સ્પાઇરલ, એક આખી જેને કહેવાય ને કે કનેક્શન છે. વિચારો, કર્મો, આદતો, ચરિત્ર અને નિયતિ. જો જૈસા સોચતા હૈ વૈસા બન જાતા હૈ. બરાબર. આપણે જેવું વિચારશું એવા આપણે કર્મ કરશું. બરાબર. વિચારવું આપણા હાથમાં છે. ઘણાને એમ થાય કે ના, વિચારો તો આપણા હાથમાં નથી, પણ છે. કઈ રીતે જોશું આપણે? પણ વિચારો, જે વસ્તુ પર વારંવાર આપણે વિચાર કરીએ, એના રિલેટેડ આપણે કર્મ કરીએ, એ કર્મ આપણી આદત બની જાય. આદત જે આપણી છે, હેબિટ્સ જે છે, સારી આદત પણ હોય, ખરાબ આદત પણ હોય, એ બધું પણ કર્મોના આધારે જ છે, બધું વિચારોના આધારે જ છે. અને વારંવાર જે કરીએ આદતો, એવું કહેવાય છે કે ઇફ યુ ડુ સમથિંગ 21 days એટ અ સ્ટ્રેટ, તમે કોઈ પણ કામ સળંગ 21 દિવસ કરો ને, તો એ તમારી આદત બની જાય. સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રૂવન. તમે સવારે વહેલા ના ઉઠી શકતા હો, તમે 21 દિવસ સુધી સવારે 4 વાગે એલાર્મ રાખી અને પ્રયત્ન કરો. 21 દિવસ જો તમે સવારે 4 વાગે ઉઠો ને, તો 22મા દિવસે વિધાઉટ એલાર્મ ક્લોક તમે 4 વાગે ઉઠી શકો. બરાબર. તો એ આદત બને, અને આદતો ચરિત્ર બનાવે. ચરિત્ર એટલે તમારું કેરેક્ટર. તમારામાંથી એવા કેટલા લોકો છે કે જેને ભગવદ્ ગીતાના ક્લાસીસમાં જોડાયા પહેલા અમુક ખરાબ આદતો હતી, એ આદતો હવે છૂટી ગઈ છે? એવા છે કોઈ? હેન્ડ રેસ કરી શકે? શું ખરાબ આદત હતી નહીં પૂછું, એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ અમુક એવી કોઈ ખરાબ આદત હશે, એ છૂટી ગઈ હશે. 1 2 3 4 5 6 7 8, ઘણા બધા લોકોને 11 12, ઘણા બધા લોકોને હેન્ડ રેસ થઈ રહ્યા. 13 17 18 19 20. ઓહો, 19 જણા 20 જણાને આપણે પૂછીએ ખરાબ આદતો 22 23. ઘણી બધી આદતો એવી હતી. મે બી કોઈ એકને આપણે લેશું. આટલા બધા લોકોને તો આદતો પૂછવા જતું તો અઘરું થઈ જશે, ક્લાસ જ પૂરો થઈ જશે. મે બી કોઈ એક પર્સનને આપણે પૂછી શકીએ. લેટ મી આસ્ક. યસ, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, હરે કૃષ્ણ. એવી કોઈ આદત તમે શેર કરી શકો કે જે પેલા ખરાબ આદત હતી, હવે છૂટી ગઈ? હરે કૃષ્ણ પ્રભુજી. અને સિરિયલ જોવાની બહુ આદત હતી. અનુપમા સિરિયલ ને એવી રીતના. અનુપમા સિરિયલ જોવાની આદત હતી. યસ, ઓકે. હવે છૂટી ગઈ. હા, છૂટી ગઈ. ઓકે, થેન્ક યુ માતાજી, થેન્ક યુ. યસ, હેન્ડ લોઅર કરી શકો છો. આદત જે છે ને, એ આપણું ચરિત્ર બનાવે. હવે ચરિત્ર અને આદત વચ્ચે શું ફરક ખબર છે? ચરિત્ર એટલે કેરેક્ટર, એટલે સમથિંગ ધેટ અધર પીપલ કેન સી. બીજું કોઈ જોઈ શકે. કોહોસ્ટ પ્લીઝ જરા ધ્યાન આપજો, ચેટ બોક્સમાં ઘણા બધા મેસેજ આવે છે. યસ, ચરિત્ર એટલે કે બીજું કોઈ પણ જોઈ શકે. અચ્છા, હવે મને તમે એમ કહો, આ પ્રશ્ન થોડોક વધારે મેચ્યોર ક્વેશ્ચન છે. એવું તમને કોઈએ કીધું કે તમારામાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે, એવો ચેન્જ, બદલાવ જે બીજા કોઈને દેખાતો હોય, એવું કોઈ સાથે થયું છે? ભગવદ્ ગીતાના ક્લાસીસ જોઈન કર્યા પછી તમારી અંદર એવો કોઈ ચેન્જ આવ્યો હોય કે જે નોટિસ કર્યો હોય તમારી આસપાસના લોકોએ અને તમને કીધું હોય? યસ, જુહી માતાજી, હરે કૃષ્ણ. તમે અનમ્યુટ કરીને કહી શકો. હરે કૃષ્ણ પ્રભુજી. પહેલા મને છે ને પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ નતો, પણ એના પછી અત્યારે મને સેલ્ફ કોન્ફિડન્સ વધી ગયો છે. બીજા કોઈ નોટિસ કરીને તમને કીધું આ વસ્તુ? હા, એટલે મારા મમ્મી પપ્પાએ કીધું મને. ઓકે. બસ હજી મારે એક પ્રોબ્લેમ છે કે હજી મારો જે ગુસ્સો છે ને એ હજી કંટ્રોલ નથી થતો. અચ્છા, એવું પણ બીજા કોઈ કીધું તમને કે તમે પોતે કહી રહ્યા? ના, આ મને મારા મમ્મી પપ્પાએ જ કીધું, કેમ કે હું 3 મહિના પછી એમને મળી ને, તો ત્યારે એમને આ બધું જોયું, તો એમણે કીધું કે તારામાં કોન્ફિડન્સ આવ્યો છે, પણ તારો હજી ગુસ્સો કંટ્રોલ નથી થયો. ચલો, કયા લેવલમાં તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો? લેવલ 2 માં તમે લેવલ 2 કમ્પ્લીટ કરી લીધું તમે? હરે કૃષ્ણ પ્રભુજી. હા, અત્યારે હું લેવલ 5 માં છું. હરી બોલ, વેરી નાઇસ, થેન્ક યુ. યસ, જિજ્ઞાશ્રી માતાજી, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી. એકચ્યુઅલી અહીંયા આગળ બધા મને એવું કહે છે કે હું ભક્તાણી થઈ ગઈ છું ને ચોપડીઓ સિવાય કશું કરતી નથી. પહેલા તો ફિલ્મો જોવાનો, ટીવી સિરિયલ જોવાનો, ઇન્ડિયન આઇડલ જોવાનો એ બધાનો એટલો બધો શોખ હતો. ડ્રિંક્સ પણ લેતી હતી, એ બધું બંધ થઈ ગયું છે છેલ્લા 5-1 વર્ષથી. તો હવે બધા મને ભક્તાણી કહે છે તું બસ આ ચોપડીઓ લઈને બેસી રહું છું, આ ચૈતન્ય ચરિતામૃત, આ શ્રી પ્રભુપાદની બધી ચોપડીઓ જ વાંચ કરે છે. આમાં શું વાંચવાનું છે? નોવેલ્સ વાંચ ને, આ વાંચ ને, તે વાંચ ને, સ્ટારડસ્ટ વાંચ ને, ફિલ્મનું કશું વાંચ ને. એટલે આજુબાજુ વાળા બધા નોટિસ કરી રહ્યા છે પ્રભુજી. હરી બોલ. થેન્ક યુ માતાજી. રમણ મંજરી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી, ચેન્જ તો ઘણા બધો આવ્યો છે, પણ અત્યારે એક ટોપિક હું છું. મને બી પિક્ચર જોવાનો બહુ શોખ હતો. તો ફ્રેન્ડ્સ એવું છે કે જેવું પિક્ચર આવ્યું હોય ને આપણી ટિકિટ બુક થઈ ગઈ હોય, પણ હવે પહેલા એ લોકો પૂછે કે તારો ક્લાસ છે, ક્લાસ નહીં હોય તે દિવસે આપણે બુક કરાવીએ. એ લોકો આપણે નોટિસ કરે છે કે આપણે ક્લાસ કરીએ છીએ, હું આખો દિવસ ક્લાસમાં બિઝી હોઉં છું. થેન્ક યુ માતાજી. હરી બોલ. યસ, એક ક્લાસ લઈ લી ધાર્મી માતાજી. યસ, એવા ચેન્જીસ તમારા કેરેક્ટરમાં કે જે વિઝિબલ હોય ટુ અધર પીપલ, યોર ફેમિલી, ફ્રેન્ડ્સ. ચેટ બોક્સમાં જવાબ આવી રહ્યા છે, મારા ઘરે નોનવેજ બંધ થઈ ગયું છે. હરી બોલ. મારી અનર્થ નિવૃત્તિ થઈ છે, જે વસ્તુનો મોહ હતો પેલા એ બધી ઉતરી ગયો. હરે કૃષ્ણ. યસ, જતીન પ્રભુ જોડાયા. જતીન ઠક્કર પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી. યસ, થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, એક લાસ્ટ લઈ લઈએ. યસ, દીપેશ્વરી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા ઘરમાં એવું કે તું અમને બધાને બહુ ટોક કરે છો, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ ને. તો ઈ ચેન્જીસ થઈ ગયો. પેલા કઈ ખબર જ નથી કે શું કરવું જોઈએ. એમ કેવાય ને, પશુમાંથી માણસ બની ગયા. હરે કૃષ્ણ. તમે તો ભક્તિ સદાચારના ક્લાસ લેતા હો તો અમને બધાને ટોક કરો છો, તો ઘરવાળાને તો ટોકતા જશો. હરી બોલ. થેન્ક યુ માતાજી. યસ, ધાર્મી માતાજી, હરે કૃષ્ણ. લાસ્ટ એક લઈએ આપણે, પછી આગળ વધીએ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, મને ચોકલેટ્સ નું બહુ જ એક એ નોટિસ થયું, પેકેટ્સ ખાવાનું, અને હું સુવાનું બહુ હતું, નેટફ્લિક્સ સિરીઝ અને ઓવર થિંકિંગ, આ વસ્તુ હતું. જે મારા કેમ પોઝિટિવિટી બધા જોઈ શકે છે. મને ઘણા લોકો કીધું કે તું વધારે પોઝિટિવ છે, જે પહેલા હતી ને એના કરતા ઘણી ચેન્જ છે. હરી બોલ. ખૂબ સરસ. થેન્ક યુ. થેન્ક યુ ફોર શેરિંગ એક્સપિરિયન્સ. આ બધા એક્સપિરિયન્સ આપણે એટલે શેર કરી રહ્યા છીએ કે બેઝિકલી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તો આ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ પ્રભુજી, હરે ઇમ્પોર્ટન્ટ છે. કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ માતાજી. હા, મારો ફોન લઈ તો ક્રોધ વધી જાય. અચ્છા, હું હાલમાં કોલેજ કરું છું. ઓકે ઓકે. યસ, જિજ્ઞા માતાજી, લાસ્ટ એક લઈએ આપણે, પછી આગળ વધીએ. જિજ્ઞા માતાજી, હરે કૃષ્ણ. જિજ્ઞા ગુજરાતી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. અત્યારના સમયમાં છે ને એવું છે કે કોઈ બી ડિઝીઝ છે ને એ ફિઝિકલ નથી હોતા, એ છે ને મનથી થતા રોગ છે બધા. અને જ્યાં સુધી મન ડિસ્ટર્બ હોય ને ત્યાં સુધી આ બધું થાય. પણ જેવું તમે 18 દિવસનો કોર્સ કરો, 1 વાર કરો, 2 વાર કરો, 3 વાર કરો, એટલે પછી જે થતું હોય ને આપણે કહી દઈએ કે લેટ ઇટ ગો. એટલે આપણે છે ને ફિઝિકલી બી બહુ ફિટ થઈ જઈએ, મેન્ટલી બી બહુ ફિટ થઈ જઈએ છીએ. અને આપણે છે ને એક એવું પ્રોટેક્શન ફિલ્ડ આવી જાય આજુબાજુ કે ભલે થાય તકલીફ, પણ આપણે છે ને આપણી જાતને મેન્ટેન કરી દઈએ કે ઇમ્યુનિટી બૂસ્ટ થઈ જતી હોય ને એની જેવું થઈ જાય છે પ્રભુજી. અત્યારના સમયના લોકો માટે કે જે લોકો બહુ જ જલ્દી બધું આમ જલ્દી જોઈએ એ લોકો માટે તો આ બહુ જ ભગવદ્ ગીતાનો કોર્સ કરવો બહુ જ બેનિફિશિયલ છે. તરત ખરાબ લાગી જાય, મને કેમ કહી દીધું, એ બધામાંથી માણસ તરત ઉગી જાય છે પ્રભુજી. થેન્ક યુ ફોર શેરિંગ એક્સપિરિયન્સીસ. યસ, આ પ્રેક્ટિકલ જોવું વધારે જરૂરી છે. બરાબર. 5મો અધ્યાય બહુ નાનકડો છે, 29 શ્લોક છે, એક દિવસમાં પણ પૂરો થઈ શકે. પણ જો આપણે ભગવદ્ ગીતા શીખીને સમજીને એને વ્યવહારિક આપણા જીવનમાં નથી ઉતારી રહ્યા, આપણે માત્ર ખાલી ક્લાસ સાંભળવા આવી છે ને જતા રહીએ છીએ, તો એનો કોઈ અર્થ નથી. બરાબર. એટલે ઇટ્સ બેટર ટુ સી, વારંવાર આપણે ચેક કરતા રહેવું જોઈએ કે આપણો પ્રોગ્રેસ થયો છે કે નહીં, આપણી અંદર શું ચેન્જીસ આવ્યા છે. અને આજે વિચારો જે છે એ વિચારો કર્મોમાં આવે, કર્મોમાંથી આદત બને, આદતો આપણી ચરિત્ર બનાવે આપણું, અને ચરિત્રમાંથી આપણી નિયતિ બને. આપણું પ્રારબ્ધ ચેન્જ થઈ શકે આપણા ચરિત્રથી. બરાબર. આપણી આદતોથી, આપણા કર્મોથી. ભગવાન કહે છે, આમ તો આપણે એમ થાય કે પ્રારબ્ધ તો બધાનું ભોગવવું જ પડે. મારા પ્રારબ્ધમાં લખ્યું હોય તો એ તો મારે ભોગવવું જ પડે, એમાંથી હું કેમ બચી શકું. 18મા અધ્યાય ભગવાન કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા બધા જ પાપ હું બાળી નાખીશ,
એનો હું નાશ કરી નાખીશ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધું છોડીને તું મારી પાસે આવ તો હું બધું જ કરીશ. અને એ રીતે આપણી નિયતિ પણ ચેન્જ કરી શકીએ. હવે સવાલ આવે વિચારો, તો એ આપણે 9:30 પછી તમે પ્રશ્ન પૂછશો કે વિચારો કઈ રીતે ચેન્જ થાય, તો એના ઉપર પણ આપણે વાત કરશું. આગળ વધીએ. અર્જુનની જે ગેરસમજ હતી એ શું હતી કે સેકન્ડ ચેપ્ટરની અંદર શુષ્ક માનસિક અટકળો કરતા ભક્તિ સેવા વધુ સારી છે. બીજા અધ્યાયના 11 થી 30 શ્લોક કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવેલ આત્માનું જ્ઞાન, અશોચ્યાનનો શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન અગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. પછી આગળ જાવ તો દેહિનોસ્મિન યથા દેવે કૌમારમ યૌવનો જરા, પછી વાસાંસી જીર્ણાની યથા વિહાય. આ બધા જે શ્લોકો છે એની અંદર આત્માનું જ્ઞાન આપ્યું. પછી 31 થી 37 ની અંદર નિયત ફરજ સમજાવવામાં આવી. 42 થી 45 પ્રવૃત્તિઓના કારણે આત્માની ગૂંચવણ, ફળમાં પ્રવૃત્તિઓના કારણે આત્માની ગૂંચવણ. 46 થી 53 ભક્તિ સેવા દ્વારા વિસંગતતાની પ્રક્રિયા સમજાવી. અધ્યાય 3 ના શ્લોક 17 અને 18 જે આપણે હમણાં જ જોયું કે જ્ઞાનમાં વ્યક્તિ માટે કોઈ ફરજ નથી, એ પછી કરે કે ન કરે એ કંઈક એને રહેતું નથી. અને છેલ્લા શ્લોકમાં જ્યાં ભગવાને મૂક્યું 33માં સમજાવ્યું કે તમામ પ્રકારના ત્યાગના કર્મ જ્ઞાનમાં સમાપન. અને છેલ્લે જ્ઞાન રૂપી 4.42 ભગવાને શું કીધું કે જ્ઞાન રૂપી પ્રકાશ વડે તું જ્ઞાન રૂપી શસ્ત્ર વડે માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત તું યોગારૂઢ થા અને યુદ્ધ કર. અલ્ટિમેટલી અર્જુનજીને ભગવાન ફરીને એની જે ફરજ છે ત્યાં લઈ આવે છે અને એને કહે છે કે તું ઉભો થઈ શસ્ત્ર ઉપાડ અને યુદ્ધ કર. અને આના કારણે અર્જુનજી કન્ફ્યુઝ થાય છે કે મારે શું કરવું, ભક્તિ કે કર્મનો ત્યાગ, આ બેમાં કયું કાર્ય સારું છે. અને એ એમનો પ્રશ્ન છે જેનો જવાબ આપે છે ભગવાન અહીંયા. યસ, સ્લાઇડ વિઝિબલ છે મારી તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયસ કરાવુભો તતોસ્તુ કર્મ સંન્યાસાત કર્મ યોગો વિશિષ્યતે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. બરાબર, ભગવાન કહે છે કે જો મુક્તિની જ પ્રાપ્તિ કરવી છે તો બંને રસ્તા બરાબર છે. તું કર્મનો ત્યાગ કર તો પણ બરાબર, અને સાથે સાથે બંને ઉત્તમ છે બે, બટ પેલું કે ને કે બેટર ધેન ધ બેસ્ટ. એ શું છે તો કે આ બંને પૈકી ઇફ યુ આર આસ્કિંગ મી વન ઓફ ધ ટુ, ધેન કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ જે છે એ શ્રેષ્ઠ છે. જમણી બાજુનું જે ચિત્ર છે, લોર્ડ કૃષ્ણ being worshipped during the રાજસૂય યજ્ઞ performed by મહારાજા યુધિષ્ઠિર. મહારાજ યુધિષ્ઠિરે જયારે યજ્ઞ કર્યો, બધા જ જે યજ્ઞ છે એ કૃષ્ણ પ્રત્યાર્થે થાય, અને આ બે વચ્ચેનું જયારે કમ્પેરિઝન આવે છે ત્યારે ભગવાન કહે છે કે સાવ ત્યાગ કરો એના કરતા તો ભક્તિયુક્ત કરવામાં આવેલું જે કર્મ છે એ વધુ શ્રેષ્ઠ છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. જે મનુષ્ય ન તો કર્મ ફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મ ફળની ઈચ્છા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. અહીંયા ભગવાન કોની વાત કરે છે? હે મહાબાહુ અર્જુન, સર્વ દ્વંદ્વોથી રહિત થઈને, કયા દ્વંદ્વોથી રહિત થઈને, કયા દ્વંદ્વો વિશે વાત થઈ રહી છે અહીંયા? હરે કૃષ્ણ. કામ, ક્રોધ, લોભ, મોહ. કામ, ક્રોધ, જરા, મોહ. દ્વંદ્વ કોને કહેવાય? ચલો, રાત દિવસ દુઃખ યુદ્ધ. સુખ દુઃખ. હા, સુખ દુઃખ, દિવસ ગરમી ઠંડી, આ બધા જે છે એ શું છે? શું કહેવાય એને? દ્વંદ્વ. બરાબર. તો આવો જે મનુષ્ય છે આવા બધા સર્વ દ્વંદ્વોથી એને સુખ અને દુઃખ, એને કોઈ ફળની આકાંક્ષા નથી, એ કર્મફળની ઈચ્છા નથી રાખતો, એને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. અને જે આ બધાથી પર થઈ જાય છે, રાત દિવસ ગરમી ઠંડી, ઉનાળો શિયાળો, આ બધાથી જે પર થઈ જાય છે, દ્વંદ્વોથી રહિત થઈ અને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. યસ, તમે જુઓ ચોથા શ્લોકમાં હજી આવશે, એના પછી આપણે એક બ્રેક પણ લેવાનો છે. મે બી વિલ કમ્પ્લીટ 4 and 5 અને એના પછી આપણે બ્રેક લઈએ. સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમ અપ્યાસ સ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવા એટલે કે કર્મયોગને ભૌતિક જગતના પૃથક્કરણાત્મક અભ્યાસ એટલે કે એનાલિટિકલ
સ્ટડી એનાથી ભિન્ન કહે છે. એ અજ્ઞાની મનુષ્ય છે કે જે ભક્તિ યોગ કર્મયોગ એને સાંખ્ય યોગથી અલગ ગણે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્ય આમાંથી કોઈ એક માર્ગનું પણ સારી રીતે અનુસરણ કરે છે તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. બરાબર. તમે જુઓ પ્રભુપાદે આમ તમે જોવા જાવ તો અધ્યાય 2 ને શું કહેવામાં આવે છે? અધરવાઇઝ અધ્યાય 2 મોટા ભાગના આચાર્યો એને શું નામ આપ્યું છે? સાંખ્ય યોગ. સાંખ્ય યોગ કીધો છે. બરાબર. એટલે આપણને ઓવરઓલ આપણને શું થાય કે ભાઈ સાંખ્ય યોગ એટલે તો એમાં શેની વાત હશે? જ્ઞાનની વાત હશે. અને હકીકતમાં બીજા અધ્યાયના 11 થી 30 શ્લોક તમે જો તો જ્ઞાન રિલેટેડ જ છે. પણ પ્રભુપાદે ઇસ્કોનમાં આપણે જે ભગવદ ગીતા છે એમાં અધ્યાય 2 ને શું નામ આપ્યું છે? ગીતાનો સાર કીધો. એને સાંખ્ય યોગ નથી કીધું, એને કહ્યું છે ગીતાનો સાર. ગીતાનો સાર કેમ કયો છે? કેમ કે એની અંદર જ્ઞાન યોગ પણ છે, એની અંદર ભક્તિ યોગ પણ છે. જયારે હનુમાનજી વાળું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, સ્વલ્પમપ્યસ ધર્મસ્ય, કે ભગવાન માટે કરવામાં આવેલું જરાક અમથું પણ જે કામ છે એ ક્યારે એડે નથી જતું. ભક્તિ યોગની વાત આવે છે. અચ્છા, તમને બધાને ખબર છે સૌથી પોપ્યુલર જે શ્લોક છે કર્મયોગને લગતો, એ કર્મયોગ અધ્યાયમાં નથી આવતો. કર્મયોગને લગતો સૌથી લોકપ્રિય જાણીતો શ્લોક કયો? ચોપડાનું મહાભારત આપણે જોતા હોઈએ એટલે વાગે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ ત્રીજા અધ્યાયમાં આવે છે. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. એ શ્લોક ત્રીજા અધ્યાયમાં આવે છે? ના. 5મો અધ્યાયનું નામ છે કર્મયોગ કૃષ્ણ ભાવનો, એમાં આવે છે? ના. એ ક્યાં આવે છે? 2.7 નહીં, બીજા અધ્યાયમાં. બીજા અધ્યાયનો 47મો શ્લોક, આઈ થિંક 2.47. ના, બીજા અધ્યાય. આપણે અત્યારે વાત કરીએ છીએ કે પ્રભુપાદે બીજા અધ્યાયને સાંખ્ય યોગની ગીતાનો સાર કેમ કીધો? એટલા માટે કીધો કે એ બીજા અધ્યાયની અંદર કર્મયોગ પણ આવે છે, ભક્તિ યોગ પણ આવે છે અને જ્ઞાન યોગ પણ આવે છે. બરાબર. અને અહીંયા 5મા અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાન કન્ફર્મ કરે છે કે ભક્તિમય સેવા અને સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ એટલે કે ભૌતિક જગતનું એનાલિટિકલ સ્ટડી, એ બંને ભિન્ન છે. એવું કોણ માને છે? તો કે અજ્ઞાની મનુષ્ય. જે વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્ય આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. બરાબર. અને એક શ્લોક હજી લઈ લઈએ આપણે, and then we'll take a break. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ. જે મનુષ્ય જાણે છે કે આ પૃથક્કરણાત્મક અધ્યયન એટલે કે સાંખ્ય યોગ જ્ઞાન યોગ દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. બરાબર. તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. અને તેથી જે મનુષ્ય સાંખ્ય યોગ તથા ભક્તિ યોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે તે જ વસ્તુઓને યથાર્થ રૂપ જાણે છે. બરાબર. એટલે જ્ઞાનીઓ એમ કે છે કે આ ઇસ્કોન વાળા બધું છે ને ભક્તિ 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 કરી નાખે. ભગવદ ગીતામાં તો ભગવાને જ્ઞાનની વાત કરી છે, ભગવાને કર્મની વાત કરી છે. ઇસ્કોન વાળાને તમે બોલાવશો તો એ બધી વાતમાંથી ભક્તિ જ શોધી આવશે. એવું ભગવાને પોતે કીધું છે. 5.5 છે. તમે ઇસ્કોનની આ પ્રભુપાદની ભગવદ ગીતા નહીં, તમે કોઈ પણ બીજા સંપ્રદાયની કે ગીતા પ્રેસની ભગવદ ગીતા લઈ આવશો તો એમાં પણ 5.5માં શું લખ્યું હશે? આ જ લખ્યું હશે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ ય પશ્યતિ સ પશ્યતિ. બરાબર. કે જે મનુષ્ય સાંખ્ય યોગ તથા ભક્તિ યોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે તે જ વસ્તુને યથાર્થ રૂપ જુએ છે. એટલે અલ્ટિમેટ જે કન્ક્લુઝન છે એ શું છે એના ઉપર કે 5.2 થી 5.2 માં કે આ બે ને આમ સેમ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જુઓ ચિત્ર છે, શું દેખાય છે તમને? કે કોઈ હિમાલય ઉપર જઈ અને એ પેલું કહેવાય ને કે ત્યાગ, બધા કર્મોનો ત્યાગ કરી લીધો છે. બરાબર. તો એ પણ ન તો નફરત કરે છે કે ન તો ફળની ઈચ્છા રાખે છે. એ પણ બધા દ્વંદ્વોથી મુક્ત છે. આ બાજુ તમે જુઓ તો ભગવાનની ભક્તિમય સેવા કરી રહ્યા છે કોઈ, તો એ પણ કોઈને નફરત નથી કરતા, ન તો ફળોની ઈચ્છા રાખે છે. એ પણ બધા દ્વંદ્વોથી મુક્ત છે. બરાબર. બંને પાસે જ્ઞાન પણ છે કે હું આત્મા છું, શરીર નથી, ભૌતિકતાથી અલિપ્ત બને છે. આ બાજુ પણ એમ જ છે. પણ આ બાજુ શું છે કે કૃષ્ણથી કર્મ કરવા માટે જોડાયેલું બને છે. આ બાજુ જે વ્યક્તિ જે છે એ શું કરે છે? ભક્તિ યોગમાં છે એ પોતાનું બધું કૃષ્ણને સમર્પિત કરે છે. અને એના સાથેનું કનેક્શન વિલ ટેક આફ્ટર બ્રેક. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે દરેક કર્મ કૃષ્ણને કઈ રીતે અર્પિત કરી શકીએ. સો વિલ ટેક અ બ્રેક હિયર. યસ, આજે શું છે બ્રેકમાં એક્ટિવિટીમાં? કોઈ કીર્તન ભજન કોઈ કરવાનું છે? હરે કૃષ્ણ વિશાલ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આપણે પીડીએફ બતાવી છે
બતાવી દો, ચાલો ચેલેન્જ માટે. બતાવી દો ચાલો. યસ, આપણે 5 મિનિટમાં પાછા મળીએ છીએ, 4 થી 5 મિનિટમાં. પ્લીઝ જતા નહીં ક્યાં. યસ, હરે કૃષ્ણ પ્રભુ. ઓવર ટુ યુ વિશાલ પ્રભુ. હા પ્રભુ, હરે કૃષ્ણ. સારું જલાય. યસ વિશાલ પ્રભુ, તમે શેર કરી રહ્યા છો કઈ? હરે કૃષ્ણ. શેર કરું છું પણ નીકળી જવાય છે. ઓકે, ત્યાં સુધી નિતાઈ ગોર ચેલેન્જ જે છે એ 1 તારીખથી ચાલુ થઈ રહી છે, અને આ ચેલેન્જ જે છે, યસ વિશાલ પ્રભુ થોડુંક નાનકડું તમને એના માટે 3-4 મિનિટનું પ્રેઝન્ટેશન આપશે, વધારે ડિટેલ. આમ તો આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ આના વિશે, પણ વધારે. નિતાઈ ગૌરાંગા ચેલેન્જ નિમિત્તે નિત્યાનંદ ત્રયોદશી આવતીકાલે છે, તો પરમ દિવસથી આપણી આ ચેલેન્જ ચાલુ થાય છે. આવતીકાલે નિત્યાનંદ ત્રયોદશીના પણ ઘણા બધા કાર્યક્રમ છે, એના વિશે પણ તમારી સાથે ડિટેલ શેર કરવામાં આવશે. અને 30 દિવસની આપણે એક પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી એક સરસ મજાનું એક પ્રોગ્રામ આપણા માટે રાખ્યો છે, કે જેના અંતર્ગત આપણે એક કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છીએ. 1 મહિના સુધી ચાલશે, સ્ટાર્ટિંગ ફ્રોમ 1 ફેબ્રુઆરી ટુ 2 માર્ચ, ગૌર પૂર્ણિમા સુધી. યસ વિશાલ પ્રભુ, હજી થયું નથી આઈ થિંક શેર. એટલે પ્રભુ શેર કરું ને તો નીકળી જવાય. ખ્યાલ તમે એક્સપ્લેન કરી દો એવું હોય તો, જો ન થતું હોય તો 2 મિનિટમાં. મે બી આફ્ટર ક્લાસ એક્સપ્લેન તો કાલે કરી દીધું. ઓકે, હા તો હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, હું લેપટોપ થી જોઈન થયેલી છું, એવું હોય તો હું શેર કરી શકું છું અગર મને રાઇટ્સ મળે તો. ઓકે, જુઓ તો પ્રભુ, ઓર મે બી આફ્ટર ક્લાસ લેશું આપણે. આજે ઓલરેડી આપણે થોડા લેટ ચાલી રહ્યા છીએ. હા તો ક્લાસ પછી. યસ, ઓકે પ્રભુ, તો ક્લાસ કન્ટિન્યુ કરશું. મારો અવાજ આવે છે? કીર્તન લઈ લો, કીર્તન. હા પ્રભુજી, આવે છે. હા, ઓકે. સો આઈ થિંક વિલ કન્ટિન્યુ ધ ક્લાસ. સમય આમે ઓલરેડી લેટ થઈ ગયો છે આપણે. સો 5.5માં અધ્યાયના આપણે ક્યાં પહોંચ્યા હતા? 5.6 અને 7 ની આપણે ચર્ચા કરી. સંન્યાસસ્તુ 5.5 સુધી આપણે ચર્ચા કરી. સો આપણે વિલ ટેક 5. આ શ્લોક આપણે જોયો, અને એના પછી નેક્સ્ટ છે યસ 5.6 સંન્યાસસ્તુ મહાબાહો. સ્લાઇડ મારી દેખાઈ રહી છે ને બધાને? હા પ્રભુજી. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું મયોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. ભગવદ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. બરાબર? Merely renouncing all activities yet not engaging in the devotional service of the Lord cannot make one happy. જે ત્યાગની વાત છે કે તમે બધું છોડી દો, બરાબર? તમે બધું છોડીને કાર્યોનો બધો પરિત્યાગ કરી દો અને કહેવાતો સંન્યાસ લઈ લો. આપણે લેવલ 1 માં આના વિશે આપણે ચર્ચા કરતા હોઈએ ડિટેલમાં. આપણે પેલું એક ઇવન ઇનફેક્ટ 3જા અધ્યાયમાં પણ આપણે આના વિશે ચર્ચા કરી છે. પેલું એક ઢોંગી સાધુનું ચિત્ર આવે છે, બરાબર, કે જેમાં આપણે જોઈએ છીએ કે આમ કેવા ખાતર તો બારી તમે પેલાથી જોઈએ તો આપણે એમ લાગે કે આને તો સંન્યાસ લઈ લીધો છે, બધું છોડી દીધું છે,
પણ મનની અંદર બધી એવી ઈચ્છાઓ, સિગારેટ ને બધું હોય જ ને. હા, સિગારેટ ને બધું હોય, હાથમાં સિગરેટ હોય, મોબાઈલ હોય, બરાબર, મોબાઈલ ફોન મોબાઈલ હોય ને મોબાઈલ હોય. યસ, બીના માતાજી. કડું પણ હોય માં પ્રભુજી. હા, કડું પણ હોય. જો બીના માતાજીને એટલું બધું યાદ છે, એક એક ચિત્ર. જવાબદારીમાંથી છૂટવા માટેના સાધુ આ બધા. હા, જવાબદારીમાંથી છૂટવા માટેના સાધુ, બરાબર, કે રજો ગુણમાં કે તમો ગુણમાં જેને ત્યાગ કર્યો હોય એવા લોકો જે છે, એ એવો મનુષ્ય જે છે એ સુખી થઈ શકતો નથી, બરાબર, પણ એને ભગવદ ભક્તિને એમાં એડ કરવી પડે. ચિત્રમાં જુઓ તમને, ઉપરનું ચિત્ર કેવું મસ્ત દેખાય છે. ઇસ્કોનના ડિવોટીઝ છે, મે બી કોઈ ફોરેન કન્ટ્રીનું સીન છે, અને બધા તમે જુઓ આપણા એકદમ વૈદિક પરિધાન ધારણ કરેલ છે, શિખા છે, કંઠીમાળા છે, બીડ બેગ છે, ધોતી કુર્તા પહેરેલા છે, અને શું કરી રહ્યા છે? નગરમાં ફરતા ફરતા હરિનામ સંકીર્તન કરી રહ્યા છે. કેમ? તો કે શ્રીમદ ભાગવતમની અંદર કીધું છે, કલૌ તદ હરિકર્ત નામ, હરેર નામ, હરેર નામ, હરેર નામ એવો કેવલમ. કળિયુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો જે રસ્તો છે એ હરે નામ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. હરેર નામ, હરેર નામ, હરેર નામ એવો કેવલમ, બીજો કોઈ જ રસ્તો નહીં. તો જે ભક્તિમય સેવાઓમાં પરવાયેલો વિચારશીલ મનુ છે એ પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. અને નિષ્કામ 7 થી 12 શ્લોકની અંદર નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું, નિષ્કામ કર્મયોગીની ઓળખાણ શું, બરાબર, કે જેને સંપૂર્ણ જ્ઞાન હોય કે હું ભૌતિક શરીર નથી, હું આત્મા છું, અને હું સર્વોચ્ચ ભગવાનનો સૂક્ષ્મ અંશ છું, હું તેની સેવા કરવા માંગુ છું, અને હું અનાસક્તિ ભાવથી કર્મ કરીશ. આ જેને જ્ઞાન થઈ ગયું જે છે એને કહેવાય છે નિષ્કામ કર્મયોગી, બરાબર. આપણને બધાને આપણે પ્રશ્નો તો પૂછીએ છીએ, પણ પ્રશ્નના જવાબ જે છે એ આપણને મળે છે, એને આપણે કેટલી હદે આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ, ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો એવા હોય ક્વેશ્ચન પૂછ બહુ કરે, આપણે એમ થાય પ્રશ્ન બહુ પૂછે છે એટલે બહુ હોશિયાર હશે, બરાબર, બહુ તો આ તો સ્ટુડન્ટ બહુ ઇન્વોલ્વ, પણ પછી તમે પ્રેક્ટિકલ જોવા જાવ ને તો એ જીવનમાં તમને દેખાય નહીં. એમ તો ખાલી પ્રશ્ન પૂછ કરવા કે એના જવાબ મેળવવા એ જ નથી, પણ એ કઈ રીતે તમે એને તમારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે, નિષ્ઠા અને સમર્પણ સાથે મહેનત કરી અને જીવનમાં તમે ઉતારો છો, અને છેલ્લે અલ્ટિમેટલી તમે એને ઈશ્વરને સમર્પિત કરો છો. ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે આપણા પ્રશ્નનો જવાબ તો આપણને ભગવદ્ ગીતામાં મળી જ જશે, બરાબર, પણ આપણે જે નિર્ણયો લઈએ છીએ આપણા જીવનની અંદર, શું એ આપણું જે અલ્ટિમેટ ગોલ શું છે આપણે બધા, આપણને એ જ ખબર નથી. આપણે અલ્ટિમેટ આપણો ગોલ શું છે કોઈને પૂછવા આવે તો ગોલ જ ખબર નથી કોઈને. જીવનનો ઉદ્દેશ્ય શું છે? તમે માની લો કે કોઈ ટ્રેનમાં તમે મુસાફરી કરી રહ્યા હો, મે બી અમે લોકો અહીંયાથી ગુજરાતી ભાષાના 25 લોકો શ્રીરંગમ રામેશ્વરમની યાત્રામાં જઈ રહ્યા છીએ આવતા મહિને. ટ્રેનમાં અમે ટ્રાવેલ કરશું, ટ્રેનમાં તમને કોઈ મળે, તમે એને પૂછો. આપણે ગુજરાતી લોકો તો પાછા બહુ પેલા વાતચીત કરવામાં જેને કહેવાય ને કે બહુ પેલા હોય, ઉત્સાહી હોય. ટ્રેનમાં 5 મિનિટની કોઈ સાથે જર્ની હોય, એમાં સંબંધ જન્મોના સંબંધ બનાવી લઈએ. આપણા થેપલા એને ઓફર કરીને, એના સેવમાં આપણે ખાઈને વાતચીત કરીને, ક્યાંથી આવો છો ને ક્યાંથી જાઓ છો, એમ કરતા આપણે એમ લાગે આ પેલા કુંભના મેળામાં ક્યાંક છૂટા પડી ગયા છે ને ભેગા થઈ ગયા છે. એવા સંબંધ ટ્રેનની યાત્રામાં આપણે ડેવલપ કરી લેતા હોય લોકો સાથે. તમે કોઈને પૂછો, તમે ટ્રેનમાં જર્ની કરી રહ્યા હો ને તમને કોઈ મળે ને તમે પૂછો તમે ક્યાંથી આવો છો, એ તમને એમ કે ખબર નહીં. તમે એમ કહો જવાનું ક્યાં, કઈ બાજુ જાઓ છો, ઠીક ખબર નથી, તો તમે જરાક આમ ટેન્શનમાં આવી જાવ ને કે આ કંઈક લોચો લાગે છે ભાઈ. એટલે તમે પૂછો, એમ કહો કે તમે આ ટ્રેનમાં કેમ યાત્રા કરી રહ્યા છો, તમે ક્યાંથી આવે તમને ખબર નથી, ક્યાં જાઓ છો ખબર નથી, તો આ ટ્રેનમાં કેમ બેઠા છો ખબર નહીં. હવે તો તમે સાચે ટેન્શનમાં આવી જાવ. તમે આરપીએફ વાળાને પકડીને કહો કે આ ક્યાંક ડોક્ટર બોલાવા, કોઈ ગાંડું કોઈ આવી ગયું છે, એને ખબર જ નથી કે ક્યાંથી આવે છે ક્યાંથી જાય છે, બરાબર, કે એના જીવનનો ઉદ્દેશ, એને આ ટ્રેનમાં શું કામ જર્ની કરી રહ્યા છે એ જ ખબર નથી. આવું થાય, સાચું કહેજો મને, આવું કંઈક થાય, તમે કોઈ સાથે વાત કરતા અજાણ્યા વ્યક્તિ સાથે, તમને આવા જવાબ આપે, મને ખબર નથી હું ક્યાંથી આવે, મને ખબર નથી હું ક્યાં જવાનું, મને ખબર નથી કે હું ટ્રેનમાં શું કામ બેઠો છું, તો જરાક તો આમ આપણે ટેન્શનમાં આવી જ જાય કે આ કાંઈક લોચો છે, આમાં કેમિકલ લોચો છે, આ માણસ કંઈક. હકીકતમાં આપણે બધા, આપણને ખબર જ નથી કે આપણે ક્યાંથી આવે, આપણે ક્યાં જવું છે. તમને પૂછવામાં આવે તમારા જીવનનો ગોલ શું છે, મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, ધીસ ઇઝ નોટ અ ગોલ, એ ગોલ નથી, બરાબર. આપણે આ પૃથ્વી પર શું કામ આવે, આપણો ઉદ્દેશ્ય શું છે? સવારે ઉઠવાનું, નાસ્તો કરવાનો, નાવા ધોવાનું, ખાવા પીવાનું, કામ ઉપર જવાનું, રાતે પાછા આવવાનું, ટીવી જોવાનું. પેલું શું હતું હમણાં કહેતું હતું, અનુપમા કે પુષ્પા કે શું હતું,
અનુપમા. અનુપમા હતું. અનુપમા. ક્યાંક પુષ્પા હોય ને ક્યાંક અનુપમા હોય ને ક્યાંક તુલસી હોય ને બધું આવું બધું હોય. એ જોવાનું, સુઈ જવાનું. જીવનનો ઉદ્દેશ્ય શું છે? આ જ ઉદ્દેશ્ય છે. સવારે ઉઠવાનું, ખાવા પીવાનું, કામ ઉપર જવાનું, ટીવી જોવાનું, સુઈ જવાનું. આ જ જીવનનો ઉદ્દેશ્ય છે. ના, જે ખરેખર જે સાચો જે જ્ઞાની છે એને એ જ્ઞાત છે કે એ કોણ છે, એ આ પૃથ્વી ઉપર શું કામ આવ્યો છે અને એના જીવનનો પર્પઝ શું છે. તો એના જીવનનો પર્પઝ છે કે ભગવાનની શુદ્ધ ભક્તિ કરવી અને અલ્ટિમેટલી ભગવાન પાસે જાઉં. એનું સંપૂર્ણ જ્ઞાન જે છે એને આ છે. એને રિયલાઇઝ થઈ ગયું છે કે હું ભૌતિક શરીર નથી, હું આત્મા છું, હું સર્વોચ્ચ ભગવાનનો સૂક્ષ્મ અંશ છું. અને હું કોણ છું? જીવે સ્વરૂપ હોય. હરે કૃષ્ણ. બરાબર. તો હું ભગવાન, તમે કોણ છો? તો હું ભગવાનનો સેવક છું. તમે શું કામ કરો છો? તો ભગવાન મને ફાળેલું કામ કરું છું. અને તમે કામ કેવી રીતે કરો છો? તો હું મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે, નિષ્ઠા, સમર્પણ સાથે મહેનત કરું છું અને છેલ્લે હું એને અલ્ટિમેટલી ભગવાનને સમર્પિત કરું છું. યસ. ઘણી ખરાબ આદત નીકળતી નથી તો શું કરવું? મારી નથી નીકળતી. આપણે શાળાનો પ્રશ્નાંશ જવાબ લેશું ને ત્યારે આપણે પ્રયત્ન કરશું એનો જવાબ શોધવાની. થોડીક વાર રોકાઈ જાઓ. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. અહીંયા એક શબ્દ આવ્યો, જીતેન્દ્રિય. કોણ સૌને પ્રિય હોય? આપણા માટે અઘરું નથી. હા, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ. હા, બધાને પ્રિય જ છે. ભગવદ ગીતામાં કીધેલું છે, એમાં કઈ નવું નથી. એમ કે જીતેન્દ્રિય પ્રભુના ક્લાસ અમને એટેન્ડ કરવા બહુ ગમે, તો પણ એ તો ભગવદ ગીતામાં જ કીધું છે. સૌથી પ્રિય કોણ હોય છે? તો જો આમાં ક્લિયર કટ લખ્યું છે, હું એડ નથી કરતો, કે જીતેન્દ્રિય યોગયુક્ત વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી. બરાબર. એટલે જે મનુષ્ય છે ભક્તિ ભાવે કર્મ કરે છે, જેને પોતાની ઇન્દ્રિયોને કાબુમાં કરી લીધી છે, તે સૌને પ્રિય હોય છે. જેમ જીતેન્દ્રિય પ્રભુ તમને સર્વેને, મને તમને આપણને બધાને પ્રિય છે, આપણા ફેવરિટ ટીચર છે. એવી જ રીતે જે વ્યક્તિ પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે એ સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. અને હવે થોડીક એક્સપ્રેસવેમાં ગાડી ચાલશે, કેમ કે અંત તરફ આવીએ છીએ ને. આ શ્લોક પણ બધા બહુ સુંદર શ્લોક છે. આ શ્લોક તો મારો ફેવરિટ શ્લોક છે. 8 અને 9 શ્લોક છે ને, એનું ઉચ્ચારણ કરવું પણ ઇટ ઇઝ અ ચેલેન્જ. પટ તમે એક સાથે તમે જુઓ. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેતે તત્વવિદ. શું કે છે ભગવાન? કે દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય એ કેવી રીતે ભગવાન, એ મતલબ કઈ રીતે ભગવાન સાથે કનેક્ટેડ રહે છે? તો નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેતે તત્વવિદ પશ્યન શૃણવન સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. એ ભગવાનને ક્યારે ક્યારે યાદ કરે છે? કેવી રીતે ભગવાન સાથે કનેક્ટેડ હોય છે? તો પશ્યન ચ શ્રુવણ ચ સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. એ હંમેશા એ જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. હવે આને આપણે કનેક્ટ કરીએ. આપણે ક્લાસની શરૂઆતમાં જ વાત કરી હતી, વરાહ ભગવાન પાસેથી આપણે શું શીખવાનું છે વરાહ દ્વાદશી નિમિત્તે, કે ઓનરશિપ. આપણે જ્યાં પૃથ્વીની ઓનરશિપ લઈને બેઠા છીએ, આ મારું ઘર, આ મારો દેશ, આ મારો પરિવાર, આ મારું ફેમિલી, અને એ ઓનરશિપની ભાવનાના કારણે પછી આપણે શું કરીએ છીએ? બધું મારું જ છે તો મારે જેમ વાપરવું એમ વાપરવું. આપણે કેવી દુઃખની વાત છે કે હોટલોમાં ને એવી જગ્યાએ ને બધી જગ્યાએ પ્રસંગમાં લખવું પડે કે અન્નનો બગાડ કરવો નહીં. અને તેમ છતાં તમે જુઓ ને તો ઘણા સારા સારા ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો જયારે ઉભા થાય ને ત્યારે એની પ્લેટમાં 50%થી વધારે ઉચ્છિષ્ટ મૂકીને જતા. બરાબર. એને એમ છે કે આ બધું મારું છે, મેં પૈસા આપ્યા છે. હોટલમાં ચલો મેરેજમાં કે કોઈ બહારના તમે પ્રસંગમાં ગયા હો એમાં તો હજી ઠીક છે. હોટલમાં પડતું મૂકે, એઠું મૂકે અને પાછા એમ કે મેં એના પૈસા આપ્યા છે. અચ્છા, એ જયારે ઉત્પન્ન કર્યું હતું એ અન્ન કે જે હવે ગટરમાં જશે તમારા કારણે, એના તમે પૈસા આપ્યા એટલે તમે એના ઓનર થઈ ગયા. બરાબર. જે ઓનરશિપ જે છે આપણી, એ જ બધા દુઃખનું કારણ છે. અને એ ઓનરશિપ છે એ જ આ
પૃથ્વીને કે આ દુનિયાને બનાવવા, જેનું કહેવાય ને કે જીવવા જેવી નથી રહેવા દીધી. પણ જે ખરેખર દિવ્ય ભાવનામાં રહેલો જે મનુષ્ય છે એ શું કરે છે? એ હંમેશા બેક ઓફ ધ માઇન્ડ એને ખબર છે કે એ પોતે કશું જ કરતો નથી, એની કોઈ ઓનરશિપ નથી. બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિશ્વમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે. બહારથી તમે જુઓ ને તો તમને એમ લાગે નોર્મલ માણસ જેવો લાગે, પણ હકીકતમાં એ કેવો હોય કે ઉઠતા, બેઠતા, ગાતા. ઇસ્કોનના ડિવોટીસ છે, કેટલા બધા એવા ડિવોટીસ છે. ઇનફેક્ટ હું વારંવાર કહેતો હું છું કે ઇસ્કોન કંઈ જ છોડવાનું નથી કહેતું તમને. અહીંયા દીક્ષા લીધેલા ડિવોટીસ જે છે, કેટલા બધા એવા ડિવોટીસ છે. 99.99% લોકો ડિવોટીસ ઇસ્કોનમાં એવા છે કે જે ગ્રહસ્થ છે. એને તમે નોર્મલ લાઈફમાં જુઓ ને તમને એમ બહારથી કાંઈ ફરક ન દેખાય, પણ અલ્ટિમેટલી એને અંદરથી, હૃદયથી કૃષ્ણ સાથે એટલા કનેક્ટેડ હોય અને એને પોતાના દરેક કર્મને, દરેક ઇન્દ્રિયને, દરેક કાર્યને, દરેક વિચારોને પોતાને મનસા, વાચા, કર્મણા કૃષ્ણ સાથે કનેક્ટેડ કરી લીધા હોય. અને એ વ્યક્તિ એ બધું જ જાણતો હોય છે કે આ માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિશ્વમાં પરોવાયેલી રહી છે, પોતે જે છે આ સર્વથી અલિપ્ત છે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ ય લિપ્યતે ન સ પાપે ન પદ્મપત્રમિ વાંબસા. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કામ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. શું દેખાય છે સ્ક્રીન ઉપર ચિત્રમાં? હરે કૃષ્ણ. કમળનું ફૂલ. કમળનું ફૂલ. કમળનું ફૂલ. કમળ ફૂલ. યસ. પાણીથી અધર. પાણીમાં એમાં કેમ એવું હોય? પાણી ઉપર તમે જુઓ એનું જે પાણી જે છે ને, કમળના જે પત્રો હોય એ પાણીથી અલિપ્ત જ રહે, એવું કેમ હોય? ખ્યાલ છે કોઈને? આધ્યાત્મિક છે એટલા માટે, આધ્યાત્મિક જગત માંથી આવેલું છે એટલા માટે. નવો પર્સપેક્ટિવ છે. યસ, નવો પર્સપેક્ટિવ છે. પણ હું તો ખાલી એમને બેઝિકલી પૂછું. કોઈ કે કીધું વેક્સ નું કોટિંગ હોય, બરાબર? વેક્સ નું કોટિંગ હોય છે, એટલે કોટિંગ જેવું હોય છે. હા, એટલે એનું જે પાંદડું જે છે ને એના ઉપર વેક્સ નું કોટિંગ હોય, એટલે એ જે પાણી જે છે એની સાથે પેલું મિક્સ ન થઈ શકે. તમને ખ્યાલ છે કે ઓઇલ અને પાણી અને તેલ તમે મિક્સ કરો તો બરાબર. તો જે હકીકતમાં જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે ને, તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. એ પાપ કર્મોમાં ક્યારે પણ જે છે ને એ કનેક્ટેડ નથી થતો, એ એનાથી અલિપ્ત થઈ જાય છે, બરાબર. અને આના વિશે તમારે વધારે સમજવું હોય ને તો આપણે આની પહેલા એક સ્લાઇડમાં બહુ સરસ છે, આ બહુ સમજવાની જરૂર છે. આ જે સ્લાઇડ છે ને, કે એક માયાવાદી સંન્યાસીઓ હોય છે અને વૈષ્ણવ સંન્યાસી હોય છે. આ બે વચ્ચેનો ફરક શું છે? કે આમ તો બધું કામ એ કરે જ છે, પણ જે ત્યાગ કરી અને જે આવ્યા છે, આ બધા શ્લોક રેફરન્સ આપ્યા છે. 3જા અધ્યાયના 3જા શ્લોક, 5.2, 5.4. કોઈ વાંચી શકશે બેનો જે ડિફરન્સ છે સ્ક્રીન ઉપર જોઈને? હરે કૃષ્ણ. જે ટેબલ તમને સામે દેખાઈ રહ્યું છે એમાંથી. હરે કૃષ્ણ પ્રભુજી, હું વાંચું? જી માતાજી. ત્યાગ એટલે માયાવાદી સંન્યાસીઓ અને ભક્તિકામ એટલે વૈષ્ણવ સંન્યાસીઓ. એમાં 3.3 શ્લોક છે કે નિયત ફરજો દ્વારા પૂર્વ શુદ્ધિકરણની જરૂર છે, જ્યારે ભક્તિમયમાં પ્રક્રિયા જાતે શુદ્ધ કરે છે. 5.2 માં ફક્ત જ્ઞાન મુક્તિ માટે અપૂરતું છે અને ભક્તિકામમાં કર્મ આવશ્યક છે, આત્માની સ્થિતિમાં કર્મ કરવું જોઈએ. 5.2 માં કહેવા માંગે છે નિષ્ફળતાનું જોખમ અને ભક્તિકામમાં સફળતાની ખાતરી, ઈશ્વરના સામ્રાજ્યમાં પ્રવેશ. 5.2 અધૂરો ત્યાગ છે અને ભક્તિમયમાં સંપૂર્ણ ત્યાગ, કૃષ્ણ માટે, ભગવાન માટે બધું સમર્પિત કરવા માટે. 5.4 મૂળ શોધો વિષ્ણુ ભગવાન અને ભક્તિમાં મૂળને પાણી આપો. 5.5 પ્રક્રિયા પદાર્થથી અલગ થવાની છે, જ્યારે કૃષ્ણ ભગવાનને સમર્પિત બનો એ ભક્તિમાં કહે છે. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. યસ, જો આ જે ડિફરન્સ જે છે ને એ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ કી ફેક્ટર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માયાવાદી સંન્યાસી એન્ડ એક ભક્તિ માર્ગમાં જે સંન્યાસી હોય એના વચ્ચે, બરાબર? કેમ કે આનું તમે લાઈવ એક્ઝામ્પલ જુઓ ને તો વધારે આખા ટેબલનો અભ્યાસ કરીને બદલે શીલા પ્રભુપાદનું એક્ઝામ્પલ લઈએ તો હિઝ એન્ટાયર લાઈફ હી ડિવોટેડ ટુ ટ્રાન્સલેશન ઓફ સ્ક્રિપ્ચર્સ. એમણે પોતાનું આખું સમર્પિત જીવન કરી દીધું કે ભાઈ આપણા બધા જે શાસ્ત્ર હતા, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, એનો બધો એમણે ટ્રાન્સલેશન કર્યું
વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં, કે જેથી કરીને પાશ્ચાત્ય દેશમાં એનો પ્રચાર પ્રસાર થઈ શકે. હવે 60-70 વર્ષની ઉંમરે એ ધારક તો વૃંદાવનની અંદર જ પેલા રાધા દામોદર મંદિરની અંદર જ્યાં બેસી અને પોતે ટ્રાન્સલેશન કરતા, એ ઈચ્છે તો પોતાનું આખું જોઈએ માયાવાદ સંન્યાસની જેમ. માની લો કે ભાઈ તમે એકલા તમે વૃંદાવનમાં બેસી ગયા, ત્યાં જ તમારો આશ્રમ બનાવી અને ત્યાં કરો, તમને પ્રાપ્તિ થઈ ગઈ છે, તમે બધું ત્યાગ કરી દીધો, તમને ભગવાન મળી ગયા, તો ધેટ ઇઝ સફિશિયન્ટ. વધારે કંઈ કરવાની શું જરૂર છે? બરાબર. એની બદલે એમણે શું કર્યું કે કૃષ્ણને સમર્પિત બન્યા. બરાબર. અને એણે આ બધું મેં તો કરી લીધું, પણ મારે બીજાને પણ આપવું છે. અને સાથે સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કોઈ હોય તો એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ, કે એમનો આદેશ હતો. એમણે યુવાવસ્થામાં એમને કહ્યું હતું શ્રીલા પ્રભુપાદને કે તમને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન છે, યુ આર અ વેરી ગુડ સ્પીકર, યુ કેન બીકમ અ વેરી ગુડ પ્રીચર, તો તમે તમારું જીવન જે છે એ શું કરો? આપણે કહીએ છીએ ને, નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમદ ભક્તિ વેદાંત ના સ્વામિનિતિ નામીને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે. તો જ્યારે તમારા કાર્યમાં તમારા સંન્યાસની અંદર કૃષ્ણ સેન્ટરમાં આવી જાય ત્યારે તમે શું કરો? તો તમે પાશ્ચાત્ય દેશ તારીને તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈને કૃષ્ણના નામનો પ્રચાર કરો. તમે રશિયાની અંદર જઈને, જર્મનીની અંદર જઈને, મલેશિયાની અંદર જઈને, સિંગાપોરમાં જઈને, યુએસ, કેનેડા, આખા યુરોપની અંદર, બધા જ કન્ટ્રીઝની અંદર, ઇવન પાકિસ્તાન, બાંગ્લાદેશ, ગલ્ફની અંદર, કમ્યુનિસ્ટ કન્ટ્રીઝની અંદર, બધી જ જગ્યાએ જઈને ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો. અને એમના જીવનકાળની અંદર એમણે 108 કન્ટ્રીઝમાં 108 થી વધારે મંદિર બનાવ્યા. અને ઇનફેક્ટ અત્યારે તો લગભગ ક્લોઝ ટુ 1000 વિશ્વભરમાં ઇસ્કોનના સેન્ટર્સ છે, ગૌશાળા છે, ગુરુકુળ છે, મંદિર છે, સેન્ટર છે. આમ તમે જોવા જાઓ તો એવું ક્યારે તમે જોયું છે? અહીંયાથી તમે જુઓ, હજુ આ ફરક છે, આપણે બે ફરકની ચર્ચા કરીએ છીએ. અહીંયાથી કેટલા બધા લોકો છે, ગુજરાતમાં રહેતા હોય, પરસોત્તમભાઈ નામ હોય, ત્યાં જઈને પીટર થઈ જાય. અહીંયા આપણે જતીનભાઈ કહેતા હોય, ત્યાં એને જેક કહેવામાં આવે. બરાબર. હશે તમારી આસપાસ પણ એવા હશે, અમેરિકામાં રહેતા હોય, યુકેમાં રહેતા હોય, તમારા એવા ઘણા બધા સગા હશે, મિત્રો હશે. અહીંયાથી ગ્રીન કાર્ડ માટે અને પેલું શું કહેવાય સિટીઝનશીપ માટે અને કેટલા બધા લોકો, આખું તમને ખ્યાલ છે ને, લાખો કરોડો રૂપિયા આપીને લોકો વિદેશમાં જાય છે, સ્થાયી થવા માટે જાય છે. અવારનવાર તમે ન્યૂઝપેપરમાં વાંચતો હશો ને, પેલું ડંકી રૂટ્સમાં, કે વચ્ચે તો એક આખું ફેમિલી છે, કેનેડાથી કંઈક ઇલીગલી યુએસમાં એન્ટ્રી લેવા માટે પ્રયત્ન કરતું હતું ને આખા ગાડીની અંદર જ બરફના તોફાનમાં ફસાઈ ગયા. અને જેને કહેવાય ને કે ફ્રોસ્ટ બાઇટ થી, મતલબ આખા બરફના તોફાનમાં એવા ફસાઈ ગયા કે થીજી ગયા ને એમને મૃત્યુ પામ્યા. અથવા તો મેક્સિકો થી જતા હોય છે બધા, અને તમે સાંભળ્યું હશે ને આવું બધું ન્યૂઝપેપરમાં ને અવારનવાર. એટલે જે એક બેઝિક ટ્રેન્ડ છે કેવો છે કે ગુજરાતથી, ઇન્ડિયાથી લોકો માઇગ્રેશન કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાય, ત્યાંની સિટીઝન. પ્રભુપાદે એક એવડું મોટું આંદોલન ઉભું કર્યું. આપણા બધાના ગુરુ મહારાજ છે, ઈશ્વરને જય બતાકા સ્વામીજી ગુરુ મહારાજ. તો એ એમનું બાય બર્થ 1949માં યુએસ ની અંદર એમનો જન્મ થયો. અને એ ત્યાંથી એમનું બીજું જે નામ હતું, ભૌતિક જે નામ હતું, એ છોડી એડમંડ જોન, અને ત્યાંથી અહીંયા આવીને જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજ બની ગયા. એવા તો કેટલા બધા ઓસ્ટ્રેલિયાની અંદર હતા, આલ્બર્ટ નામ હતું, અહીંયા આવીને બની ગયા અતુલ કૃષ્ણ પ્રભુ. તો એ આમ ભારત સરકાર જે એ લોકોને જયારે પેલું કરતી હોય, ઇવન ત્યાંનું જે આખું પેલી એમ્બેસીઓ, એ બધા ચક્કરમાં આવી ગયા કે આ બધા શું કરે છે. એમ કે અહીંયાથી વિદેશ જવા માટે લોકો પોતાની આખી સંપત્તિ ને જીવના જોખમે પણ ત્યાં જવા માટે તૈયાર હોય છે. પણ આ લોકોને એવું શું મળી ગયું છે કે આ યુએસ ની સિટીઝનશીપ, ગ્રીન કાર્ડ ને બધું છોડીને અહીંયા ભારત દેશમાં આવી ગયા. મેં તમને વાત કરી હતી, મારા એક મિત્ર છે, એનું નામ હતું કરીમ. હી વોઝ અ રશિયન મુસ્લિમ. નાવ ઇઝ કરુણામય નિમાઈ દાસ. આ બધું ક્યારે શક્ય બને? કે જ્યારે તમે કૃષ્ણને સેન્ટરમાં લઈ આવો. ત્યારે જે પહેલાના જીવનમાં કોઈ ખુશી ન હોય, જે ત્યાગ કરતા હોય, સંન્યાસ કરતા હોય, એના તમે સ્વભાવ તમે જુઓ ને તો આમ એકદમ પેલું કહેવાય ને, અમારે કાઠિયાવાડ સાઈડની ભાષામાં કે આમ વડચકા ભરતા હોય. બની ગયા હોય સાધુ સંન્યાસી, પણ આમ રીતસરનો સ્વભાવ તમે જુઓ ને એટલો કઠોર થઈ ગયો હોય. હમણાંના જ એક્ઝામ્પલ છે, આપણે કોઈના નામ નથી લેવા, પણ કેટલું મોટું નાટક ચાલતું હતું માઘ મેળાને લઈને. બરાબર. રોજ છાપામાં આવતું હતું, ટીવીમાં જોતું હતું. બધા મોટા મોટા સંન્યાસી, આપણી તો કોઈ પાત્રતા નથી, આપણે તો એની સામે એક ધૂળની રજ બરાબર નથી. એવા પદ ઉપર જે લોકો બેઠા છે, આચાર્યો બનીને બેઠા છે, એને સંન્યાસ લઈ લીધો. પણ કેમ? તો કે એને કોઈ ખુશી નથી. કેમ? કેમ કે સાંખ્ય સિદ્ધાંતવાદી અભ્યાસ કરે છે. શંકરાચાર્ય દ્વારા વેદાંત સૂત્ર પર શારીરિક ભાષ્ય આપી શકે છે, બરાબર, પણ
આ બધાની અંદરથી આ બધું એને સંન્યાસ છોડી દીધો, ઘર છોડી દીધું, કદાચ પત્ની કે પરિવાર કે મા બાપને છોડી દીધા, સંપત્તિ છોડી દીધી, પણ નાનો આમ તો મોહ નથી છોડી શકતા, ઈગો નથી છોડી શકતા. અને એના માટે એના કારણે આ બધું થઈ રહ્યું છે. વી ડોન્ટ વોન્ટ ટુ નેમ એનીબડી, પણ તમને બધાને ખ્યાલ છે શું થઈ રહ્યું છે હમણાં. બરાબર. તો આ માયાવાદી સંન્યાસીઓ છે. અને એની સામે એવા આપણે વાત કરી વૈષ્ણવ સંન્યાસીઓ કે જે લોકો ભક્તિ માર્ગને પસંદ કર્યો. એ કેવા છે? એ લોકો હકીકતમાં ન સોચતી ન કાંક્ષતી વાળા છે. એ લોકોને તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એને કોઈ કામમાં પેલું નથી. એ ભગવાનનું દરેક ફાળવેલ કામ છે કરશે. એ ભગવાનનો સેવક પોતાને માને. પ્રભુપાદ કહેતા ને, હું તમને આની પહેલા પણ મેં કદાચ લેવલ 1 માં વાત કરી હતી કે ઇસ્કોનમાં સૌથી મોટું જે પ્લસ પોઈન્ટ મતલબ પર્સનલી મને જે ગમ્યો કે અહીંયા કોઈ પણ વ્યક્તિને છે ને પ્રભુપાદ પાસે આવ્યા, પ્રભુપાદને પૂછ્યું તમે કોણ છો? તો કે પ્રભુપાદે કીધું કે હું કૃષ્ણનો દાસ છું, અને તમે મારી પાસે આવશો તો હું તમને કૃષ્ણના દાસ કેવી રીતે બનવાનું એ શીખાડીશ. બરાબર. તો એ જે સાચો જે ભક્તિ માર્ગીય જે છે ને સંન્યાસી કે ભક્તિ માર્ગીય જે વૈષ્ણવ છે, એ શું છે? એ ભગવાનનો સેવક છે. એને નિષ્કામ કર્મયોગને પચાવી જાણ્યો છે. એ કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા, જો ભગવાનનું કાર્ય છે તો કરવા માટે હંમેશા પ્રેરિત રહેશે. પેલું કે છે ને હનુમાનજી માટે આપણે કહેતા હોઈએ રામ કાજ કરી બેકો આતુર, વિદ્યાવાન હતી ગુણી હતી ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. તો જે ભગવાનનો ભક્ત જે છે, ભક્તિમય માર્ગનો જે અભ્યાસુ છે, એ માર્ગનો જે સંન્યાસી છે, એ જે વૈષ્ણવ છે, ઇઝ વેરી હમ્બલ, ઇઝ ડાઉન ટુ અર્થ, અને એ પોતાના બધા જ કર્મફળ છે પરમેશ્વરને સમર્પિત કરી આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે, તેમ તે પાપ કર્મોથી અલિપ્ત રહે છે. યોગીજનો કાયન મનસા બુદ્ધયા, કાયા એટલે કે શરીર દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા શું કરે છે? તો કે શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. આ શરીરથી શું કરશે? આપણે કરીએ છીએ. આપણી ઇન્દ્રિયોથી આપણે શું કરી શકીએ? તો આપણી ઇન્દ્રિયોથી આપણે આપણી આંખોથી ભગવાનના દર્શન કરીએ, કાનથી આપણે ભગવાનના રૂપ ગુણ લીલા વિશે સાંભળીએ, આપણી જીવા ઉપર આપણે ભગવાનનું નામ બોલીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના પવિત્ર નામનો જાપ કરીએ. જીવાથી આપણે ભગવાન કૃષ્ણને ઓફર કરેલો ધરાવેલો ભોગ જે છે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરીએ. આપણા હાથ અને પગથી આપણે મંદિરનું માર્જન કરીએ, આપણે કીર્તન કરીએ, આપણે ધામની યાત્રા કરીએ. આપણી બધી જ ઇન્દ્રિયો દ્વારા જે યોગીજન છે શું કરે છે? તો કે કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિ માપનોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામ કાર્યણ ફલે સક્તો નિબધ્યતે. આવો જે મનુષ્ય છે, ભક્તિમાં જે સ્થિર થયેલો છે મનુષ્ય, એ પરમ શાંતિ પામે છે. કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન નથી હોતો તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે, તે બદ્ધ થઈ જાય છે. 5.12 વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ એક જ શ્લોક આપણે લેશું આજે, આના પછીનું આપણે આવતીકાલે લેશું. પણ જે ભગવાનમાં ભક્તિમાં જે સ્થિર રહેલો મનુષ્ય છે ને, એ પરમ શાંતિ પામે છે. સ્ક્રીન ઉપર તમે ચિત્ર જોઈ રહ્યા છો. કોણ છે ચિત્રમાં? ઉપરનું જે ચિત્ર છે? યસ, હરે કૃષ્ણ. અદ્વૈત આચાર્ય. અદ્વૈત આચાર્ય. યસ, અદ્વૈત આચાર્ય શાલિગ્રામની પૂજા કરે છે. યસ. અને શું કરી રહ્યા છે? બીજું શું કરી રહ્યા છે? તુલસી પત્ર અર્પણ કરી. હા, બરાબર છે. પણ આ ઘટના, આનું કઈક રેફરન્સ કોઈને ખ્યાલ છે? ભગવાનના જન્મ માટે જે વિનંતી કરી રહ્યા છે ને, જે ચૈતન્ય પ્રભુ મહાપ્રભુ તરીકે જન્મે છે. હા, બરાબર. ભગવાનનું આહવાન કરે છે. અદ્વૈત આચાર્ય જે છે એ શાલિગ્રામની પૂજા કરી રહ્યા છે કૃષ્ણની, અને આહવાન કરે છે. અને એ ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય છે પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે, તે બદ્ધ થઈ જાય છે. નીચેના ચિત્રમાં શું છે? હરે કૃષ્ણ. ખાનારા દુષ્કરો છે. ઓકે, ઇન્ડિયા શક્તિની લાલસા વાળો મનુષ્ય. યસ. એ જે કાર્ય કરી રહ્યો છે એ શું કરે છે? એક તો તમે ચિત્ર જોઈને જુઓ તો કદાચ નોનવેજ ખાઈ રહ્યા એવું લાગે છે, બરાબર. અને હાથમાં પણ કદાચ મે બી આલ્કોહોલ કઈ ડ્રિંક કરી રહ્યા છે, આલ્કોહોલ, બરાબર. અને એના અને સુવર વચ્ચે કોઈ ફરક નથી, બરાબર ને? જે ડુક્કર જે હોય, બરાબર, એ રીતે જ ઇન્દ્રિય તૃપ્તિ માટે. તમે જુઓ કેટલું ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ સનાતન. અને આપણી જે આજના જ દિવસે આપણે ભગવાનના એ સ્વરૂપની પૂજા કરી, આપણે એને વંદન કર્યા, આપણે એને પ્રણામ કર્યા, કે જે વરાહ સ્વરૂપે આવ્યા અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, બરાબર. હિરણાક્ષ સાથે લડાઈ કરી હજારો વર્ષ સુધી,
અને એ સ્વરૂપ છે એ પૂજાય પણ છે, બરાબર, વરાહ સ્વરૂપ. અને એ જ આજની સ્લાઇડમાં તમે જોઈ રહ્યા છો તો એને આની સાથે પણ સંકળાયેલું. એટલે અલ્ટિમેટલી આપણી જે ભાવના જે છે, આપણા જે કર્મ છે, અને આપણે જોયું ને, આપણે જે વિચારીએ છીએ, આપણા જે વિચારો છે કર્મમાં આવે છે. કર્મ છે એનાથી આપણી વારંવાર આપણે કરીને ત્યારે આદત બને, આદતથી આપણું ચરિત્ર બને, ને ચરિત્રથી આપણી નિયતિ બને. ભગવાનનો જે ભક્ત છે કેવો છે? એ સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન નથી હોતો, જે પોતાના શ્રમના ફળનો લોભી થાય છે, તે બદ્ધ થઈ જાય છે. અને ફળદાયી પ્રવૃત્તિને કારણે નૃગનું પતન શું છે? ચલો ફટાફટ શોર્ટમાં કોઈ સ્ટોરી કહી દેશે? 2 જ મિનિટમાં, 1 થી 1.5 મિનિટમાં સ્ટોરી કહેવાની છે. ચલો હેન્ડ રેસ કરીને કોણ કહેશે? લેવલ 1 માં પણ આપણે લેતા હોઈએ છીએ. યસ, હરે કૃષ્ણ. કોઈ નહીં? યસ, સોનમ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં એવું છે કે નૃગ રાજા છે દરરોજ ગાયોનું દાન કરતા હોય છે. તો એક દિવસ એક ગાય એક બ્રાહ્મણને આપી હશે, તો એ ભાગી ગઈ અને પાછી જ્યાં બધી ગાયો હતી ત્યાં આવી ગઈ, અને એ જે દાન કરેલી ગાયનું ફરીથી દાન થઈ ગયું. તો નૃગ રાજાને એનો અફસોસ થતો હતો, અને એ ચિંતામાં જે મૃત્યુ પામ્યા હતા. અને બીજા જન્મમાં એમને એક કુવામાં ગરોળી તરીકે જન્મ લેવો પડ્યો, કારણ કે એમને દીધેલું જે દાન હતું એ ફરી દાન કર્યું, તો એ માટે એમ. યસ, ઓકે, બરાબર છે. પછી ભગવાન જ્યારે દ્વારિકામાં કે હોય છે ત્યારે એમને એમનું દર્શન થાય છે અને એમને મુક્તિ મળે છે, એવું છે લગભગ. ઓકે, યસ. વધારે દેવ્યાની માતાજી કઈ એડ કરવું છે તમારે આમાં? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એમને શ્રાપ મળ્યો હતો, જે ગાયનું ફરીથી દાન થઈ ગયું એના લીધે એમને શ્રાપ મળ્યો હતો. અને એમ પણ કીધું હતું કે તમારે ગરોળીનો અવતાર લેવો પડશે એમ. પણ તમને તમારો ઉદ્ધાર કરવા માટે, કેમ કે એમના પુણ્ય કર્મ બહુ હતા, બહુ બધા એમને, પણ એક જ એમનું એવું કર્મ હતું જેના લીધે એમને ફરીથી અવતાર લેવો પડ્યો. અને ત્યારે પણ શ્રી કૃષ્ણ એમનો ઉદ્ધાર કરવા માટે આવશે. અને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ આવી અને એને એમનો ઉદ્ધાર કરે છે. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. જે ભક્ત, થેન્ક યુ વેરી મચ માતાજી, સોનમ માતાજી એન્ડ દેવ્યાની માતાજી. તો ભક્તિમાં જે સ્થિર થયેલો મનુષ્ય છે ને, એ પરમ શાંતિ પામે છે, કારણ કે એને પોતાના સર્વકર્મના ફળ મને અર્પિત કર્યા છે. આપણે બધા આપણા ભૌતિક વિશ્વની અંદર આપણે જે કાર્ય કરી રહ્યા હોય એમાં શું થાય છે, બરાબર? કેમ કે આપણે કૃષ્ણને સેન્ટરમાં નથી લઈ આવતા ને, એટલે નાની નાની વાતમાં આપણે કમ્પેરિઝન કરતા રહીએ. આપણે આપણી સેલરી, આપણી કેટલી સેલરી છે એના કરતા વધારે આપણા કલીગની કેટલી સેલરી છે, આપણા ઘરે કઈ ગાડી છે એના કરતા પાડોશમાં કેવી મોટી ગાડી છે, એના આધારે આપણી સુખી, આપણી ખુશી છે એ ડિપેન્ડન્ટ હોય છે. મેં ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં પોસ્ટ કરી, કેટલા લાઇક મળ્યા, કેટલા કમેન્ટ મળે, એના ઉપર આપણું ફોકસ વધારે હોય. આવું શું કામ થાય? બરાબર, કેમ કે આપણા કાર્યની ઓનરશિપ આપણે પોતે રાખી છે, બરાબર. આપણે આપણી જાતને એમાંથી દૂર નથી કરી શક્યા, બરાબર. અને છેલ્લે ભગવાન શું કહે છે કે આપણા અલ્ટિમેટ જે કોઈ પણ આપણે કાર્ય કરીએ ને, એ કઈ રીતે કૃષ્ણને એના સેન્ટરમાં રાખી શકીએ. તો નાના નાના ગોલ છે ને, આપણા નાના નાના કાર્ય, એ આપણા મોટા ગોલથી દૂર ન થવા જોઈએ. એટલે કે આપણો મોટો ગોલ, અલ્ટિમેટ ગોલ આપણો શું છે? કે આપણે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, આપણે કૃષ્ણના દાસ છીએ અને ભગવાનની ભક્તિમય સેવામાં જોડાવું છે. તો આપણી જે નાની નાની ડે ટુ ડે એક્ટિવિટી છે એ ક્યાંક ને ક્યાંક એની સાથે કનેક્ટેડ હોય. પેલું 8મા અધ્યાયમાં કહે છે ભગવાન, શેમાં કહે છે? મે બી 8.7, તસ્માત સર્વેષુ કાલેષુ માં મનુસ્મર યુદ્ધ છે. હા માતાજી, પૂરું કરો. ચલો. મય્યર પિત મનોબુદ્ધિ મામે વૈશ્યસ અસંશય અસંશય. હરિ બોલ. તસ્માત સર્વેષુ કાલેષુ માં મનુસ્મર યુદ્ધ છે. આપણે યુદ્ધ તો કરવાનું જ છે. ડે ટુ ડે લાઈફમાં આપણે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છીએ, યુદ્ધથી ઓછા થોડા છે. પેલા યુદ્ધ જેવા જ છે. તો એ યુદ્ધ તો કરવાનું જ છે. તસ્માત સર્વેષુ કાલેષુ, દરેક ક્ષણે આપણે જે કંઈ પણ એઝ અ હસબન્ડ તમારો રોલ તમારે પ્લે કરવાનો છે, એક હોમ મેકર તરીકે તમારે ઘર સંભાળવાનું છે, તમારે જોબ કરવાની છે, બિઝનેસ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનું છે, જે કંઈ પણ કાર્ય છે એ બધું જ કરવાનું જ છે, કાંઈ છોડવાનું નથી. પણ આપણા જે નાના નાના કાર્ય છે
એ આપણા અલ્ટિમેટ ગોલ સાથે કનેક્ટેડ છે કે નહીં એ ચેક કરતા રહેવાનું છે, બરાબર. અને એ કઈ રીતે ચેક થાય? આપણે 5મો અધ્યાય આવતીકાલે સેકન્ડ હાફ બાકી છે. સૌથી મોટું જીવનનું શાંતિ સૂત્ર શું છે, એવી કઈ પીસ ફોર્મ્યુલા છે કે એ જયારે આપણને ખબર પડી જાય ત્યારે આપણા જીવનમાં પરમ શાંતિનો અનુભવ થાય. ધેટ વિલ ટેક ટુમોરો. આવતીકાલે આપણે સાથે મળીને જોશું. પણ ત્યાં સુધી આના ઉપર ચિંતન કરો કે તસ્માત સર્વેષુ કાલેષુ. ભગવાન એમ કે છે કે સર્વેષુ કાલેષુ. સર્વેષુ કાલેષુ એટલે એટ ઓલ ટાઈમ, દરેક સમયે, સતત, નિરંતર શું કર? મામ અનુસ્મર યુદ્ધ છે. બે કામ ભેગા કરવાના. ક્યારેક એવું થાય આપણે બે રસ્તા જતા હોય, એક રસ્તો એવો હોય કે બહુ ફાસ્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે, પણ એ એટલું ફાસ્ટ હોય ને કે આપણે બીજું કઈ જોઈ જ ન શકીએ. અને ક્યારેક એવું થાય કે આપણે એમ થાય ના આપણે તો શાંતિથી જવું છે, બધું જોતા જોતા જવું છે. પેલું યુરોપની ટ્રીપ ઉપર જાય ને 10 દિવસમાં 12 કન્ટ્રી, એટલે તમે પાસપોર્ટમાં થપ્પા 12 કન્ટ્રીને લાગી જાય. તમને અમે આખું યુરોપ પર લીધું, 10 દિવસમાં 12 કન્ટ્રી ફરી આવે. પણ એમાં તમને પૂછવામાં આવે અહીંયા તો કઈ ખાલી એક કન્ટ્રીની એક પ્લેસ કે એક સિટી જોઈને પાછા આવી ગયા હતા, બરાબર. એટલે બે ભેગા નથી થતા. જો આપણે કામ કરીએ છીએ તો કૃષ્ણ નથી આવતા સેન્ટરમાં, ને જો કૃષ્ણને યાદ કરીએ છીએ તો કામ નથી થતું. આપણી સિચ્યુએશન એવી થાય. પણ આમાંથી જે આપણે શીખવાનું છે ભગવદ્ ગીતામાંથી એ છે કે તસ્માત સર્વેષુ કાલેષુ. ઘણા લોકો ભૌતિક વિશ્વમાં એટલા બધા આગળ વધી જાય, ખૂબ પૈસા કમાય, દોડાદોડ કરીને સંપત્તિ વેલ્થ ભેગી કરી લે, મોટો એમ્પાયર ઉભો કરી લે, પણ સ્પિરિચ્યુઅલિટીના નામે એમના જીવનમાં કંઈ જ ન હોય. એટ ધ એન્ડ ઓફ ધ ડે they feel a very big void inside them. અને ઘણા લોકો ખાલી બધું ત્યાગ કરીને સંન્યાસી બની જાય, પણ એના જીવનમાં આમ જોવા જાવ તો કઈ આમ કહેવાય ને બધું રૂખું સૂખું હોય, એમનો ત્યાગ એવો હોય. તો સૌથી મોટું ટેક અવે જે છે 5મા અધ્યાયમાંથી કે કર્મ સંન્યાસ યોગ એ કેવો છે? તો કર્મયોગ તો છે જ, પણ સાથે સાથે કૃષ્ણ ભાવના મુક્ત કર્મ. એટલે આપણું જે કર્મ છે એ તો આપણે કરવાનું જ છે, પણ એના સેન્ટરમાં કૃષ્ણને રાખીને કરવાનું છે. અને કઈ રીતે કરશું આપણે કાલે જોશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. ભગવદ ગીતા કી જય. ભગવાન શ્રી વરાહદેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત. ઊંડો શ્વાસ લઈને બે હાથ ઊંચા કરીને વિડિયો ઓન કરીને મારી સાથે બધા જ એક સાથે બોલો. યસ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ બધાને.